સંગઠન વતીથી પ્રમુખ તરીકે 18 ગામ નાથ સમાજના તમામ વડીલો અને નાથ ભગવાનનું હું સ્વાગત કરું છું. પ્રથમ તો નાથ ભગવાનના આશીર્વાદ મેળવવા માટે જ અમારું પહેલું કામ છે. એટલા માટે કે કોઈ બી શરૂઆત કરતા હોઈએ તો સારા કાર્યથી કરીએ. એટલા માટે નાથ ભગવાનને વિનંતી કે અમે 5 બાળાઓને અહીંયા બોલાવેલ છે અને 5 બાળાઓ નાથ ભગવાનને તમામ કમિટીના સભ્યોને કુમકુમ તિલક કરી અને સ્વાગત કરે અને પછી નાથ ભગવાન એ સ્થાન લે. પછી આપણે આગળની જે અમારી રજૂઆત છે એ નાથ ભગવાનને જણાવો. તો અમારી લાગણી છે. જે 18 ગામ નાથ સમાજને સંગઠન તરફથી આમંત્રણ આપવામાં આવેલ છે અને અમારા આમંત્રણને માન આપી અને પધાર એ બદલ નાથ ભગવાનનો આભાર. નાથ ભગવાનને એટલા માટે બોલવામાં આવેલ છે અમે દિવાળીના વેકેશન દરમિયાન જે આપણી સમાજના બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે અને ખાસ અમારું હવે શિક્ષણ ઉપર ભાર દેવા અમે માંગીએ છીએ. એમાં નાથ ભગવાન જે અમે કાર્યક્રમ કરીએ નાથ ભગવાનનો પણ અમે સહયોગ મેળવવા માંગીએ છીએ. નાથ ભગવાનનો સહયોગ મેળવી નાથ ભગવાનના આશીર્વાદ મેળવી અને એના આશીર્વાદથી અમે દિવાળીના વેકેશન દરમિયાન જે આ સાલે ધોરણ 10, ધોરણ 12 અને કોલેજમાં જે બાળકો પાસ થયેલા છે એનું આપણે દિવાળીના વેકેશન દરમિયાન કાર્યક્રમ રાખવા માંગીએ છીએ. એના માટે નાથ ભગવાન પાસે મંજૂરી પણ મેળવી નાથ ભગવાનના આશીર્વાદ મેળવવા માટે અમે નાથ ભગવાનની પાસે રજૂઆત કરીએ છીએ. હવે અમે સંગઠન હવે શિક્ષણ ઉપર વિશેષ ભાર દેવા માંગીએ છીએ. હાલના સંજોગોમાં વધુમાં વધુ શિક્ષણ ઉપર ધ્યાન આપવામાં આવે અને તો જ આપણી સમાજનો બાળકોનો વિકાસ થઈ શકે છે. હવે હરીફાઈનો યુગ આવી ગયો છે. સરકારી નોકરીઓ હવે ખતમ થઈ ગઈ છે. તો બાળકોને કઈ ટાઈપનું શિક્ષણ મેળવવું એના માટે અમે સંગઠન કામ કરી રહ્યા છીએ. નાથ ભગવાનના તમામનો સહયોગથી અમે આ કામ કરી રહ્યા છીએ. તો હું વાત કરી દઉં કે શરૂઆતમાં આપણી સમાજના બાળકોનું શિક્ષણ સ્તર કેવું થયું આવે અને એના માટે અમે એક આયોજન કરવા માંગ્યા હતા. તો એના માટે અમે એક શિક્ષણ સમિતિ બનાવી અને એના દ્વારા અમે અગાઉ ગામે ગામ ફરી
ગામે ગામ જે અભ્યાસ કરતા હતા બાળકોને સાથે બોલાવી અને અમે એની વાતચીત કરી અને એના બાળકોને કેવું શિક્ષણ મેળવે, કઈ ટાઈપનું શિક્ષણ બાળકોને મેળવવાનું છે, હાલના સંજોગોમાં બાળકને શું કયા શિક્ષણની જરૂરિયાત છે, તો એના માટે અમે બધી વાતચીત બાળકોને કરી અને વાલીઓ સાથે પણ ચર્ચા કરી અને એના માટે રજૂઆતો પણ કરી. એમાં ખાસ પણ બાળકો અને વાલીઓનો સહકાર મળી રહેશે તો અમે સારી રીતે કામ કરી શકીએ. પછી એના માટે અમે ખાસ તો અત્યારે એ ટાઈપનું આપણે શિક્ષણ બાળકોને મેળવવા માંગીએ છીએ કે બાળક એનું શિક્ષણ પૂરું કરે અને તરત બાળક કમાતું થાય. એ ટાઈપનું શિક્ષણ મેળવવા માટે આપણે પૂરતા પ્રયત્નો છે. જેટલા બાળકોને અત્યારે શરૂઆત છે એટલે શિક્ષણમાં એટલી એને રુચિ તો ખૂબ છે પણ એને માર્ગદર્શન નથી બાળકોને. તો માર્ગદર્શન મેળવવા માટે જ અમારું આ એનું કામ છે અને અમે કરી રહ્યા છીએ. ધીરે ધીરે સુધારો થતો જશે અને શિક્ષણનું આપણે પરિણામ મેળવવું છું તો કે અત્યારે માટે ઓછામાં જે 5 વર્ષ તો લાગશે પણ ધીરે ધીરે સુધારો થતો જશે. બાળકો આગળ અભ્યાસ કરતા જશે એમ નવા બાળકોને પણ પ્રોત્સાહન મળતું રહેશે તો આપણા બાળકો સમાજને ઘણો ભવિષ્યમાં લાભ થશે. આ સાલે અમે જે સર્વે કર્યો બાળકોનો તો અમારો એવો ધ્યેય રહ્યો છે કે બાળકો આપણી સમાજના બાળકો સાયન્સ વિષયમાં બહુ ઓછા જવાનું કરે. જવા તો માંગે એનામાં કેપેસિટી બધી છે બાળકોમાં પણ એને યોગ્ય માર્ગદર્શન નથી અને યોગ્ય દિશા નથી. તો સાયન્સ વિષય એવો છે કે એમાં ધોરણ 12 આગળ ભણી લે તો એ ગમે એ પોતાનો એમાં આજીવિકા મેળવી શકે. પછી અત્યારે એવો છે કે એવા વિષયો ઉપર આપણે જઈએ કે હવે અત્યારે પહેલાંવાળું છે નહીં કે કોલેજ કરી લીધી અને નોકરી મળી ગઈ, એ હવે નથી. હવે તો નવા અલગ અલગ વિષયો, અલગ ટેકનિકલ. તો અત્યારના જમાનામાં ટેકનિકલ વિષયો આપણે રાખશું તો એ વિષયો ઉપર પણ આપણે બાળકોને અભ્યાસ માટે આ પ્રોત્સાહન કરીએ. તો હાલના સંજોગોમાં મેડિકલ લાઈન છે, નર્સિંગ લાઈન છે, ડિગ્રી લાઈન છે, ડિપ્લોમા લાઈન છે, ITI લાઈન છે, એવા અલગ જે કોર્સો છે એવા કોર્સમાં જો આપણા બાળકો ભણે તો બાળકોની પણ પ્રગતિ થાય અને સાથે સાથે સમાજ પણ આગળ વધે. બાળકો આપણું ભવિષ્ય છે તો એના માટે આ કામ આપણે કરવાનું. એ ક્લાસ 2 ઓફિસર આચાર્ય છે તુણા વખતે એમને અમે સમિતિના પ્રમુખ બનાવેલા અને એમની દોરવણી હેઠળ અમે થઈ શકે એટલું કામ કર્યું. એનું કે અમે જે એમાં સર્વેયું કાઢ્યું તો કુલ 10-12 ને કોલેજના થઈને 240-50 જેવા બાળકોનું અમારી પાસે લિસ્ટ મળી રહ્યું છે. હવે તો આ ટેકનોલોજીનો જમાનો આવ્યો છે એટલે આ લોકોએ એવું કોમ્પ્યુટરમાં ગોઠવણી એની કરેલી છે કે ઘરે બેઠા જે બાળકો ખાલી ગામમાંથી જ માહિતી પૂરી પાડે એટલે મોબાઈલમાંથી ખાલી પાડે તો સીધા એમના કોમ્પ્યુટરમાં ચડી જાય. ક્યાંય બીજે દોડવાની જરૂર નથી, વધારે મહેનત કરવાની પણ જરૂર નથી. એટલે એક ગામથી દરેક બાળકનો માહિતી મળી રહે જે પણ વિષયમાં અભ્યાસ કરતું. તો એના માટે આ લોકો સારી મહેનત કરી રહ્યા છે. પંકજભાઈ જે અમારા મેયરકુમાર ને બધા ટેકનિકલ કોમ્પ્યુટરના નિષ્ણાતો છે એ બહુ સારું કામ એ રીતે કરી રહ્યા છે. હવે અમે સર્વે કાઢ્યું તો ગઈ સાલે ધોરણ સાયન્સમાં 12મામાં આપણી સમાજના કુલ 6 બાળકો સાયન્સમાં અભ્યાસ કરતા હતા. હવે આ સાલે અમે પ્રોત્સાહન આપ્યું બાળકોને કે તમે ભણો સાયન્સમાં જેટલા એવું નહીં કે બધાએ ભણો પણ સારી જેની ટકાવારી છે, જે છોકરું કોઈ જ્ઞાન ધરાવે છે તો એવા બાળકને આપણે સાયન્સમાં પ્રોત્સાહિત કર્યા. તો લગભગ આ સાલે આપણી સમાજના ગઈ સાલે 6 બાળકો હતા, આ સાલે 15 જેવા બાળકો આપણે સાયન્સમાં મોકલી શકીએ છીએ. એમાં કડી ખાતે છે, હળવદ ખાતે છે, વલ્લભ વિદ્યાનગર ખાતે પણ આપણે મોકલી શકીએ છીએ. એટલે 6ની જગ્યાએ આપણે 15 જેવો આપણે થોડોક સુધારો થયો છે. જ્યારે નર્સિંગ અત્યારના સમયમાં નર્સિંગના કોર્સની પણ ખૂબ માંગ છે. જે બાળક ભણી લે તો એ પોતે બેરોજગાર તો ના જ રહે, 3 વર્ષનો કોર્સ કરે, કોઈ 2 વર્ષનો કોર્સ કરે. તો એના માટે પણ અત્યારે જે સમયની માંગ છે એ મુજબ અમે બાળકોને પ્રોત્સાહિત કર્યા. તો ગઈ સાલે લોકો 5 કે 6 બાળકો નર્સિંગ કરતા હતા. એની જગ્યાએ આ સાલે અમે કુલ
13 આપણી 12 દીકરીઓ અને 3 છોકરા, કુલ 15 જણા નર્સિંગના ફોર્મ અમે એમને ભરાવી શક્યા છીએ અને એ જવા માંગે છે. ડિગ્રી ડિપ્લોમા માટે પહેલાંના બીજી જગ્યાએ જતા, પણ અમે તો 6 બાળકોને ડીસા આપણે કડી ખાતે ડિપ્લોમા ડિગ્રીમાં પણ અમે મોકલે છીએ. એક છોકરાને 9મા ધોરણમાં મોકલે છે. તો આપણે આ દિશામાં કામ કરશું તો આપણે ખૂબ આગળ વધશું. હવે આવતી સાલે આટલી સાલ તો અમે આટલું કરી શકીએ છીએ, આવતી સાલે વધારે કરું. એના માટે નાથ ભગવાનને અમે હાથ જોડીને વિનંતી કરીએ કે અમે તો અમારી તૈયારી ફૂલ છે, અમે ખૂબ કરવા પ્રયત્ન કરીએ છીએ, મહેનત કરશું અને હજી પણ એનાથી વિશેષ મહેનત કરશું. હવે એવું બી હતું કે ચલો આપણા બાળકોને શિક્ષણ માટે ક્યાં જવું, મા બાપને ખબર ના હોય, એના વાલીને ખબર ના હોય, તો એના માટે કીધું આપણે પહેલાં તૈયારી કરીએ. તો અમે 5 સભ્યોની મકવાણા, એબી મકવાણા, પછી મેશભાઈ, પંકજભાઈ, નાનજીભાઈ અને હું, એવા અમે 5 જણોની ટીમ કીધી કે ચાલો આપણે આખા ગુજરાતમાં કઈ જગ્યાએ સારું શિક્ષણ મળે જ્યાં આપણે આપણા બાળકોને અભ્યાસ કરાવી શકીએ. તો એના માટે અમે પાટણ, સિદ્ધપુર, ગ્લોબલ યુનિવર્સિટી છે ત્યાં તપાસ કરી, ભાંડુ ગામ છે ત્યાં કોલેજ છે ત્યાં તપાસ કરી, ત્યાર પછી ગણપત યુનિવર્સિટી છે ખેરવામાં મહેસાણા બાજુ ત્યાં ગયા, અમે કડીમાં ગયા, હળવદ ગયા, ચરાવડા, રાજકોટ, એવા સેન્ટરો, વિદ્યાનગર, એવા સેન્ટરો અમે તપાસ કરી. વિદ્યાનગરમાં અમે પહોંચી નતા કે પણ અમારો રૂટ હતો, પણ આવા જગ્યાએ મળી, એમને મળીને કે ભાઈ અમારા સમાજના બાળકો આવે તો તમે અહીંયા કયું જાતનું શિક્ષણ મળે છે તમારે. તો એ જે એમને અમને માહિતી આપી એના આધારે આપણી બાળક કે અમારે આ ભણવું છે તો અમે એને કહીએ છીએ કે ભાઈ આ ફલાણી જગ્યાએ તારા માટે યોગ્ય આ ટાઈપનું શિક્ષણ મળ્યું તો આ જગ્યાએ તારે છે. તો એવી પણ અમે કાર્યવાહી કરી અને એના લીધે આપણે કડી ખાતે પણ ઘણા બધા છોકરા અમે ગયા તો કડીનું એજ્યુકેશન અમને ઘણું સારું લાગ્યું. તો કડી ખાતે પણ ઘણા બધા આપણા બાળકો ભણી રહ્યા છે. હવે નાથ ભગવાનને એ પણ વિનંતી કરવા માટે કે આવતી સાલે અમારું આયોજન એવું છે કે આ સાલે અમે સમિતિ બનાવી હતી અને સમિતિના માણસો ગામે ગામ મૂક્યા હતા. એ જે અમને માહિતી આવે એટલી માહિતી અમને મળે, બાકી તો માહિતી અમને મળે નહીં. અને એના ઉપર જ ભરોસો રાખીએ કે એમને તપાસ કરી લીધી હશે અને એમને માહિતી પણ મળી. પણ એથી વિશેષ અમે આવતી સાલે એવું કરવા માંગીએ છીએ, એમાં અમારા નાથ ભગવાનનો ખાસ અમને સહયોગ જોશે કે જે ગામમાં કમિટીના સભ્યો છે એમને જો નાથ ભગવાન તરફથી અમે પ્રાર્થના કરીએ કે અમે આવતી સાલે જે અભ્યાસ કરી રહ્યા છીએ એ બાળકોનું માટે માહિતી મેળવવા માટે અમારી ટીમ આવશે. એ ગામમાં અમે જ્યાં આપણી હાઈસ્કૂલો છે, આપણે વાગડ વિસ્તારની જેટલી આટલી હાઈસ્કૂલો છે એમાં આપણે બાળકો અભ્યાસ કરી રહ્યા છે. યા તો સાંતલપુર કરતા હોય, યા તો આ બાજુ ફતેગઢ કરતા હોય, યા તો રાપર કરતા હોય, અને ગાંધીધામ ખાતે હોય તો 2-4 આપણે સ્કૂલોનો ખ્યાલ છે કે આ સ્કૂલોમાં બાળકો અભ્યાસ આપણા કરે છે. તો એ ટીમ અમે જશું અને સીધા અમે તમારે ગામની જે કે અમે ચલો એક ગામ અમે આડેસર નક્કી કર્યું, એક આગોદર નક્કી કે કીડિયાર એ ગામમાં જાય પહેલાં અમે કમિટીના સભ્યોને મળશું અને એના કમિટીના સભ્યોને સાથે રાખીને સીધું અમારે હાઈસ્કૂલમાં જ જવાનું છે. હાઈસ્કૂલમાં જઈ આચાર્યને મળી, શિક્ષકોને મળી અને એને કે ભાઈ અમારી સમાજના દીકરા અને દીકરીઓ આપની સ્કૂલમાં કેટલા ભણી રહ્યા છે એમનું અમને લિસ્ટ લાવો. એટલે કમિટીના માણસો પણ સાથે હશે અને અમે સીધું લિસ્ટ મેળવશું કે ચાલો કાનમેર ગયા તો હાઈસ્કૂલમાંથી લિસ્ટ તાત્કાલિક આટલા દીકરા દીકરી ભણી રહ્યા છે ધોરણ 10માં. એટલે અમે સીધા એના શિક્ષકનો કોન્ટેક્ટ થઈ જાય, આચાર્યનો કોન્ટેક્ટ થાય, ત્યારબાદ અમે એના વાલીનો પણ કોન્ટેક્ટ સાથે સાથે કરી લેશું અને બાળકનો પણ કોન્ટેક્ટ કરી લેશું. એટલે અમારે પછી કોઈ જાજી મહેનત કરવાની રહેશે ને અમે સીધા એના સંપર્કમાં કયું બાળક કઈ ટાઈપનું શિક્ષણ મેળવવા માગે છે, હાઈસ્કૂલના આચાર્યને મળશું, એના શિક્ષકોને મળશું કે ભાઈ આ બાળકમાં શું ક્ષમતા રહેલી છે, તો આ આગળ ભવિષ્યમાં કઈ ટાઈપનું ભણી શકે એવું છે. તો અમને અત્યારે અને એ ટાઈપનું જ તરત જ એ બાળકને એવું શિક્ષણ મળતું રહે તો એનું પરિણામ આવતી સાલના જે એનું પરિણામ આવશે એમાં ચોક્કસ વધારો થશે. તો અમે ગામો ગામ એ પણ અમારી કાર્યવાહી છે. બીજું અમે સાયન્સમાં જવા માટે આપણા બાળકો બહુ ઓછા રસ ધરાવતા હોય, 80% બાળકો હોય તો એને પૂછીએ કે તારે શું એટલે સાયન્સ રાખેલ યોગ્ય છો, મારે તો આર્ટ્સ રાખવું હોય. પણ આપણે સમજીએ છીએ પહેલાં જમાનો હતો, હવે નથી. હવે તમે 12 ભણો, કોલેજ કરી લો તોય તમે કરી લો તોય નોકરીના ચાન્સીસ એમાં ડાયરેક્ટ તો નથી. એના માટે બીજી પરીક્ષાઓ માટે તૈયારી તમારે કરવી પડે. તો એના કરતાં આવું ટેકનિકલ શિક્ષણ મેળવી એના માટે અમે પ્રયત્નો
કરો છીએ. એના માટે જે સાયન્સમાં બાળક જવા માંગતું હોય, જેટલા 11મા ધોરણમાં અમે એ બી કર્યું કે બાળકોને થોડુંક પ્રોત્સાહિત કરીએ. એટલે એક બાળક જે સાયન્સમાં અભ્યાસ કરવા માટે 11મામાં જાય એને અમે સંગઠન તરફથી એક બાળકને 10,000 રૂપિયા અમે આપવાનું નક્કી કર્યું છે કે જે બાળક જશે એને આપણે 10,000 રૂપિયા સંગઠન તરફથી આપવાના. તો કેમાં કરીને બાળકો પ્રોત્સાહિત થાય. આપણું ધ્યેય એ છે. અમે તો મહેનત કરવા માટે તૈયાર, પણ બાળકો અને એનો વાલી એ તૈયાર થાય, એ પણ સાથે સાથે પેલી મહેનત કરે અને બાળકો સાથે અમને પ્રોત્સાહિત કરે તો અમે તો અમારી 100% મહેનત છે જ. બીજું એવું હું આ એક જગ્યાએ કહેવા માંગુ છું, હું ગામનું નામ નહીં લઉં, માણસોનું નામ નહીં લઉં, પણ એક જગ્યાએ એક બાળકને 78% હતા. મિટિંગ કરી અમે ગામમાં, 78% બાળક નહીં હતા. અમે એમના બાળક કીધું સારું તમારું બાળક છે બી સાયન્સને લાગશે અને મૂકો. તો કે અમારા કને તો સગવડ નથી. અમે કીધું ભાઈ 10,000 રૂપિયા અમે આપીએ છીએ. કડી જેવો સેન્ટરમાં જાય તો 40,000 કે 50,000 જેવું ખર્ચ વાર્ષિક થાય, 40,000 જેવું ખર્ચ વાર્ષિક થાય છે. 40 થી કદાચ 50,000 ગણી લો બસ. તો 10,000 સંગઠન દે તો 40,000 તો તમે કરી શકો ને? તો મારા ક્યાં થાય એમ નથી. હવે કીધું બાકીનું તો કંઈ સંગઠન ભાઈ એટલું કોઈ ભંડોળ નથી કે એટલું કાંઈ નહીં કે અમે આખી તમને અમે 10,000 સુધી અમારે કેટલી, કાલે મારે બીજા બાળકો આવશે એને માટે અમે કરશું. તો એ કે પાછળથી અમે તપાસ કરી કે બધા આમના બાળક શું પરિસ્થિતિ, આમનો વાલી શું કરે છે? તો કે સાહેબ એ 1,000 રૂપિયાનો કડિયો છે, દરરોજ 1,000 કમાય છે, પણ 500 રૂપિયાનો દારૂ પી જાય. તો અમને ત્યારે દુઃખ પણ એ જાતનું થયું કે બાળક માટે એવા 40,000 રૂપિયા તો મહેનત કાઢી શકે, પણ એ બી કરવણતા થોડીક છે. પણ હવે અમારે આ જગ્યાએ વાત કરવી હતી, જરૂર હતી, મને લાગી એવું થોડો અનુભવ થયો એટલે વાત કરી. બરાબર, તો આપણે એમ કે બાળકોને એમાં સમાજ સહકાર જરા આપે, સમાજ સાથે મળે, સમાજ વાલીઓનો એ વાલીઓ એવા તો આપણે બી બાળકોને પ્રોત્સાહિત કરીએ. તો અમારો આ ધ્યેય છે. અને ખાસ તો અમે શિક્ષણ ઉપર જ કામ કરવા માંગીએ છીએ અત્યારે, તો એમાં સહકાર માંગીએ છીએ. બીજું કે બાળકોને પ્રોત્સાહન કરવા માટે ખાસ કે અમે દિવાળી ઉપર જે વેકેશન 21 દિવસનું વેકેશન આવે છે એમાં અમે આ બાળકોના સન્માનનો કાર્યક્રમ રાખવા માંગીએ છીએ. એના માટે જ અમે નાથ ભગવાનને અત્યારે બોલાવેલ છે અને થોડું આગળના આવતા વર્ષનું પણ અમે ભેગું સાથે અમારું શું કામ કરવા માંગીએ એ પણ અમે જણાવી દીધું છે. તો દિવાળીના વેકેશનમાં એવું અમે હજી અત્યારે તારીખ એવું અમે નક્કી કરી કે ભાઈ આપણે વિનોદભાઈ ચાવડાની પાસે એને મુખ્ય મહેમાન તરીકે રાખીએ કે એવું આપણે બોલાવીએ. તો એ જો તારીખ એ વચમાં દિવાળીના 21 દિવસમાં ફાળવે તો એ તારીખ અત્યારે જે છે નહીં, તો એના માટે નાથ ભગવાનભાઈ અમે આ વિનંતી કરી કે એમની તારીખ ફાળવે તો એ મુખ્ય મહેમાન તરીકે આવે તો આપણો કાર્યક્રમ થોડોક સારો લાગે અને આપણને બીજી રીતે પણ ઘણો બધો બેનિફિટ એમાં મળી રહે. અને એનું આયોજન એ કેવી રીતે આપણું સારું જાય અને એ બી વિનંતી કરવામાં નાથ ભગવાન અત્યારે કે જ્યારે કાર્યક્રમ થાય ત્યારે બહોળી સંખ્યામાં તમામ સમાજના માણસો, દીકરા દીકરીઓને હાજરી પુરાવે તો આપણો કાર્યક્રમ કેમ સફળ થાય. એના માટે અમે નાથ ભગવાનનો પણ સહકાર માંગીએ અને નાથ ભગવાનના આશીર્વાદ લેવા માટે જ અમે આપને નાથ ભગવાનને બોલાવેલ છે. તો મારી આ માંગણી છે કે અમે દિવાળીના વેકેશનમાં સંગઠન આવું કામ કરવા પણ નાથ ભગવાનને આગળ રાખી નાથ ભગવાનનો સહકાર લઈને અમે કામ કરવા માંગીએ છીએ. તો બાકીનું કામ છે એ અમે કેવી રીતનું આયોજન કરવું, કેમ રીતે આપણો કાર્યક્રમ સફળ જાય એના માટે સમિતિ બનાવવાની છે, બીજું બનાવવાનું છે, એ બધા સાથે મળી અને અમે સંગઠનના કમિટીના માણસો બધા છે એ અમે પછી કરશું. તો અમારી આ સંગઠન તરફથી આપને અમારી રજૂઆત છે, મેં સંગઠન વતીથી કરી છે. તો આવો અમે દિવાળીના વેકેશનમાં બાળકોને સન્માનનો કાર્યક્રમ કરશું જેથી બાળકો એકદમ પ્રોત્સાહિત થશે. અને એ બાળકો જ્યારે અહીંયા સન્માનનો કાર્યક્રમ તો એવા કોઈ બી એવા સ્પીકર પણ બોલાવશું કદાચ કે બાળકોને એવું જ્ઞાન આપે, મોટિવેશન કે એને સામાન્ય જ્ઞાન આપે, એને થોડોક ઉત્સાહ પહેરે, કઈ ટાઈપનું શિક્ષણ મેળવું એવા જો મળી શકશે એ સમયે. તો એના લીધે જે બાળકો ત્યાં હાજર હશે તમામે આમ એક ગામે છે પણ ત્યારે બધા બાળકો હાજર હશે. આપણા 8 થી કરીને 1 થી કરીને 8, 9, 10, 11 કોલેજ બધા બાળકો ત્યાં હાજર હશે. તો એકી સાથે બાળકોને એનું જ્ઞાન મળશે, એની માહિતી મળશે અને જે બાળકોનું સન્માન થતું હશે તો બાકીના જે બાળકો છે એને પણ એમ થાય કે ભાઈ આમનું સન્માન થાય તો અમારું બી થાય, અમે પણ આવી મહેનત કરીએ. તો એ મહેનત કેવી રીતે કરવી એના માટે પણ અમે જે તે વખતે કોઈક સારા એવા નિષ્ણાતો હોય કે જે એને થોડું ઘણું અડધો કલાક કે 15-20 મિનિટ માટે એને એવું લેક્ચર આપે તો એથી પણ બાળકોને
ખૂબ માહિતી મળે અને ખૂબ જ્ઞાન મળશે અને બાળકો ખૂબ પ્રોત્સાહિત થશે. તો નાથ ભગવાનના વિનંતી સાથે મેં મારી રજૂઆત હતી એ કરી અને અમે દિવાળીના વેકેશનમાં કાર્યક્રમ રાખવા માંગીએ. નાથ ભગવાનનો સહકાર અમને જરૂરી છે, તો એના માટે અમે આ નાથ ભગવાન બોલે અનુકૂળ સમયે આપણને દિવાળી વેકેશન હાજી. એટલે એ વેકેશનના 21 ભાઈ ઉનાળુ વેકેશન છે ને એ લગ્નગાળો કઈ તારીખથી કઈ તારીખ વેકેશન? 17-11 હવે પેલી મારી વાત સાંભળો. આપણો છોકરો પ્રાથમિક શાળા કરતો હોય એને જો પહેલા તો ગણિત ના ફાવતું હોય, વિજ્ઞાન ના ફાવતું હોય, અંગ્રેજી ફાવતી ન હોય, તો એ સાયન્સમાં ક્યાંથી જાય? 10મો પાસ માન છે હોય તો જઈ શકે. પેલો પાયો કાચો છે, હવે તો એ સાયન્સમાં ક્યાંથી જાય? જી, હવે એના માટે હું આપને આનો ખુલાસો કરું છું. તમે કે સાયન્સમાં જાય નથી ખુલાસો એનું કારણ જ આ છે. હાજી. હવે એ બી અમે એટલા બધા પ્રોફેસરોના બીજાના અનુભવ મેળવ્યા કે બાળક આગળ કેવી રીતે પ્રગતિ કરી શકે. તો એમણે એવું કીધું કે સર તમે બાળકને 9મા ધોરણથી જ તમે એનો પાયો મજબૂત થાય તો 9મા ધોરણથી ધ્યાન આપે. તો એના માટે મેં આ સાલે વિચાર્યું કે ભાઈ 9મા ધોરણમાં આપણે આમાં એવો નિયમ એવો છે કે આપણે કોઈ બી છોડમાં આપણે તમે રીંગણાનો કે ટમેટાનો કોઈ બી કેરો કરો તો એ કેરામાં તમે કરશો તો એનો વિકાસ થવાનો છે નહીં થાય ક્યારે, બરાબર? એ કેરામાં તમે ટમેટા રીંગણા અને મરચાં પકાવશો તો એનો ક્યારેય વિકાસ થવાનો નથી. પણ એ છોડને એ જગ્યા ઉપરથી લઈને ઉથમે તમે બીજી જગ્યા ઉપર જ્યારે એને મોકલશો ત્યારે એનો વિકાસ થશે. એમ આપણે એ બી કરવા માંગીએ છીએ કે આપણા ધોરણમાં ધોરણ 9 થી 8 ધોરણ સુધી તો અહીંયા ભણે છે, પણ એ બી ભેગું અમારામાં છે કે 9મા ધોરણથી બાળકો ભણતા હોય તો આપણે એને બહારે મોકલવા જરૂરી છે. આ વાતાવરણથી દૂર જાય તો એમાં લાભ 2 ટાઈપના થશે કે અહીંયાનું જે આપણું વાતાવરણ છે જાણીએ કઈ ટાઈપનું છે. તો જેવા વાતાવરણમાં જેવા માહોલમાં બાળક રહેતું હોય એવા એનામાં ગુણ આવે. શિક્ષણના માહોલમાં રહેતું હોય તો શિક્ષણના જ એને ગુણ આવે. તો આપણે એને 9મા ધોરણથી જ આપણે બહાર મૂકવાના પ્રયત્નો કરીએ છીએ. આવતી સાલે એ બી અમારે ટ્રાય છે કે 9મા ધોરણના દરેક બાળકને મળીને એમાંથી 100% આપણે ના મૂકી શકીએ, પણ એમાંથી 10-20-25% જો બાળક બહાર નીકળે તો એનો ત્યાં 9-10 ભણશે એટલે 11માં એ ગમે એ ક્ષેત્રમાં જે અભ્યાસ કરતો પણ એ નોલેજેબલ બાળક એકદમ હોશિયાર હશે. એ સાયન્સને લાયક હશે, કોમર્સને લાયક, સાહેબ બીજી વાત છે જી પ્રાથમિક શિક્ષણ આપણું નબળું છે, 100% નબળું છે, પાયો નબળો છે. હવે એની અંદર અમારા આડેસરની જ વાત કરું, આપણે આગળ વધીએ. અમારે ભીમાસરનો રજપૂત પ્રભુ પરમાર બાપુ તમે ઓળખો છો ને પ્રભુને? અમે 2 જણા જ છીએ ખાલી. પ્રાથમિકની કન્યા શાળાની અંદર અમે અત્યારે 65 થી 70% સુધારો લઈ ગયા છીએ, 2 જ માણસો. પ્રાથમિકમાં એક શિક્ષકની આ મેં શિક્ષક છે એની એક જ એની જવાબદારી નહીં, વાલીની જેટલી શિક્ષણની જવાબદારી છે વાલીની જવાબદારી છે એટલી જ ગામની. આપણી પ્રાથમિકતા પાયો નબળો છે, આનું કારણ આપણે ગુનેગાર છીએ. અમે વાત કરીને 2 જ જણા છીએ. અમે સાહેબ 80% અમે હું 65% અમે સુધારો લઈએ છીએ, ખાલી 2 જ માણસ. કારણ કે એક અઠવાડિયાના 3 દિવસ અમારી હાજરી હોય શાળાની. હવે આ વખતે અમે કેવું કર્યું છે એટલા માટે જ અમે હાઈસ્કૂલમાં જવાનું અમારે સીધો વાલી સાથે જ કોન્ટેક્ટ કરવો, સીધો વાલી સાથે અને સીધો એના શિક્ષક સાથે અને સીધા બાળક સાથે. એટલે બાળક મને વિશ્વાસ આ સાલે અમે બાળકથી અમે ડાયરેક્ટ મળ્યા નથી, ગામના માણસો મળ્યા છે. એટલે બાળક કોઈ એટલું બધું આમ નજીકમાં નથી, બોલાવીએ તો બી રહ્યા. અમે ગામમાં મિટિંગ કરવા જઈએ ને તો બાળકોને અહીંયા ભેગા તો બાકી નબળાઈ એસએમસી ની કોઈ જવાબદારી એસએમસી તો હવે એ લોકોને શિક્ષકોને ખબર નથી કે અમારા એસએમસી ના સભ્યો કોણ છે, કેટલી ગામની આપણા વિસ્તારની. અને વસ્તુ એક જ સાહેબ, એક જ વસ્તુ છે કે આપણે સમાજની એકતાને લઈને સંગઠન ખરેખર જિલ્લા લેવલે શિક્ષણ સમિતિને વાકેફ કર્યાની આ વિસ્તાર માટે ખાસ જરૂર છે. અને આ જિલ્લા લેવલેથી રાજ્ય લેવલે શિક્ષણ સમિતિ વાકેફ પ્રાથમિક શિક્ષણ સુધારવાની 10% છે એની જગ્યાએ 90% લઈ આવવું આપણે સમાજ કરી શકશું, દરેક ઘરનો એક સભ્ય કરી શકશે. બાકી આના માટે લડત લેવી પડશે. નકા આ મૂંગાઈ આ શિક્ષણ આપણું પ્રાથમિક પાયો નહીં સુધરે, ક્યારેય નહીં સુધરે. કારણ આ જે અમે અમુક આપણા શાળાની અંદર એવા શિક્ષકો દેખ્યા છે એની બોર્ડને મારે હું
એની બોને ભણે જ ભણે ને મારે શું લે આપણે એમાં વાત કરી હે એવામાં આવી બધી આ પ્રવૃત્તિઓ હાલે હરી ભાઈ આ વિકાસની વાત કરી તો એ મારા એક પ્રોફેસર છે મિત્ર આમ છે ને એને મને વાત કરી કે સાહેબ વિકાસની હમણાં મેં છોડની વાત કરી કે એને આ જગ્યાથી બીજી જગ્યાએ રોપશો તો જ એનો વિકાસ થાય, એમ બાળકને એક જગ્યાએ બીજી જગ્યાએ તો જ વિકાસ થાય. એના માટે એને એક શ્રેષ્ઠ એવું ઉદાહરણ આપ્યું કે ભારત જ્યારે આઝાદ થયો ત્યારે ગાંધીજી હતા, સરદાર વલ્લભભાઈ પટેલ હતા અને આપણા બાબા સાહેબ હતા, બરાબર છે. પણ એ દૂરદર્શી એમને વાપરી પટેલોએ ચાલો અહીંયા રહેશું તો આપણો વિકાસ મારા સમાજનો નહીં થાય, એટલે એમના સમાજને વાત કરી એમને કે ભાઈ જાઓ તમે વિદેશમાં ભાગી જાઓ, બધા જે દેશમાં જાય એ તમે જાઓ પટેલોને. તો આજે તમે પટેલોનો તમે જુઓ, કોઈ દુનિયાનો એવો દેશ નથી કે જ્યાં પટેલો ના હોય, અને કોઈ પણ દુનિયાનો દેશ નહીં જ્યાં પટેલોની પોતાની હકુમત, પોતાનો ધંધા રોજગાર પોતાના, એના નીચે સ્થાનિકના લોકો એના અંડરમાં કામ કરી રહ્યા છે. તો એ ક્યારે શક્ય બન્યું કે જ્યારે અહીંયાથી જ્યારે છોડ્યું ત્યારે છોડશો તો જ એનો વિકાસ થયો એમનો. તો એ માટે વાત કરી કે આપણે જગ્યા થોડીક ચેન્જ કરવી પડશે. એના માટે 9મા ધોરણથી જ આપણે જો બારે મૂકી શકીએ તો ઘણા બધા. આ સાલે અમે 3 બાળકોને મૂક્યા હતા, હવે 2 બાળકો તો એક બાળક ત્યાં રહી ગયો 9માં, 2 બાળકો ભાગી ગયા, દાખલે કરાવી દીધા, મંજભાઈને ખબર છે, બરાબર છે. 3 બાળકોને આ વખતે કીધું 9માંથી જ મોકલો. અમે એ બી સાથે ગયા, પણ 1% 2 ના થાય. 2 સ્કૂલમાં ગયા, 3જી સ્કૂલમાં ગયા. ઉहाँથી અહીંયા શિક્ષણ સારામાં સારું કડીનું છે. તો આપણે 9માંથી જ પાયો રૂડાભાઈ પાકો થાય એના માટે આપણે 9માંથી જ બારે મોકલવા માટે પ્રયત્ન. પણ એમાં વાલીનો અને બાળકનો સહકાર જોઈએ. થોડો ઘણો આર્થિક ખર્ચ પણ એમાં થોડો આવશે. કાંઈક બનવું છે તો એમાં આર્થિક ખર્ચ પણ આવશે. તમે 10,000 રૂપિયા આપ્યા, હાજી, એમ જો સમાજ કલ્યાણ ખાતાનું તમે સહાય લ્યો, સમાજ કલ્યાણ ખાતું આપણને ચાલો એની વાત આપે છે એ કડીમાં હાલે. ચાલો એની વાત. હવે બીજું એક મારે કહેવાનું થાય છે કે આપણા સમાજના ચલો વાલીઓની અજ્ઞાનતા હોય કે બાળકોની અજ્ઞાનતા હોય કે યા તો સ્કૂલમાં જે મારે ના કહેવું છે પણ સ્કૂલમાં કદાચ એવું શિક્ષણ આપણી સમાજના બાળકોને અપાવવામાં આવતું હોય એવું મારું આમ માનવું છે, યા તો ન હોય કે આપણા બાળક હોશિયાર હોય તો એને સાયન્સમાં જાય જ નહીં એવા પરિસ્થિતિ કેવું સાહેબ પણ આર્ટ્સમાં જાય ને, બરાબર છે. તો એ બી એવી છે માનસિકતા. તો આપણે એને એના માટે અગાઉથી જ આપણે 9માં બહાર મોકલીએ. તો એના માટે આપણે શું એમાં સમાજે પણ સાથ સહકાર આપવો પડશે એના વાલી. પછી બીજું મારે કહેવાનું એ હતું કે બાળકોને અને વાલીને એવું થાય કે આ જગ્યાએ જઈએ મેડિકલમાં જઈએ તો ડૉક્ટર બનીએ તો 25 લાખનો ખર્ચો છે, પણ ડૉક્ટરો જે લાગી જાય જે ભણવામાં એને આપણી કુલ 39 કોલેજો મેડિકલની છે, એ MBBSની છે. તો એમાં 12 સ્કૂલો 13 સ્કૂલો કોલેજો સરકારી છે જેમાં ઓછું છે, બાકીનામાં વર્ષે 6 લાખ ને 7 લાખથી શરૂઆત થાય છે. પણ બાળકને અત્યારે ઓલા શિક્ષકો એ જ કહે છે મારે એટલે તારા શું હોશિયાર છે તો ડૉક્ટર બનવું છે કે આમાં જવું છે એન્જિનિયર બનવું છે, તારા મા બાપની કેપેસિટી 15 લાખની પેલી છે તો જાજે, નકા બીજું આ બની લેજે, બરાબર. તો આવું પણ અમને લાગે છે થોડું ઘણું. તો એ બાળકોને એમ કહેવાનું થાય છે કે ભાઈ જે એમાં વર્ષે 7 લાખનો ખર્ચો હોય એ સરકાર એને ફ્રી સીટ કાર્ડથી આપે છે, ખાલી જમવાના પણ એને આપે છે. ખાલી એને થોડો ઘણો 40-50 હજાર જેવો બીજો એનો પોતાનો હાથનો ખર્ચો એ થાય છે. 3 છોકરા અમારા પરિવારમાં આખો 1 વર્ષનો 70,000 રૂપિયાનો ખર્ચો છે, 40,000 રૂપિયા સરકાર આપે છે. આપે છે બધું, બરાબર છે. રિસીપ કાર્ડમાં 40,000 રૂપિયા સરકાર આપે છે, વાલીથી 30,000 રૂપિયા નથી બને. હા બસ, એટલે આ માનસિકતા કાઢવાની થોડી જરૂર છે. છોકરો ફી ભણે એ તો શું કરું એ તકલીફ જ આવે, તકલીફ જ આવે. એટલે માનસિકતા એ કાઢવાની છે કે ભાઈ એ છોકરો ફ્રી જેવું 30-40 હજારમાં ભણી લેશે વર્ષમાં, બરાબર છે. બાકી એને ફ્રી સીપ કાર્ડથી એને પૈસા મળે સમાજ કલ્યાણમાંથી, ના હોય તો શિષ્યવૃત્તિથી પણ મળે છે પૈસા. એ બાળકોને અમે એટલે ડાયરેક્ટ અમારો કોન્ટેક્ટ કરવા માંગીએ, એમાં પણ પૈસા મળે. થોડો ઘણો એને ભોજનનો ખર્ચો છે એનો આવતો 20,000 આવતો તો 12,000 રૂપિયા કહેવાય, એને ભોજનનો પણ ખર્ચો એને મળે છે, પુસ્તકોનો ખર્ચો થોડો ઘણો 30-40 હજાર થાય છે, બરાબર છે. કડી સ્કૂલની અંદર 70,000 નો આખા વર્ષનો ખર્ચો છે, 40,000 રૂપિયા એ આપે છે.
30,000 રૂપિયા વાત એક જ છે, સમાજ જો વ્યસનથી જીતો રહેશે તો સમાજનો ઉદ્ધાર છે, નકર સમાજનો કદાચ તમે કે તમે પણ આપણી વાહલી પેઢીએ કદાચ મહેનત કરશે ને આ સમાજનો ઉદ્ધાર નથી. બીજું એના માટે એ દૂષણથી દૂર કરવા માટે આનું પરિણામ મળશે આપણા છોકરાને બહારે મોકલીએ તો એ બી કરે. અને પછી બીજો અમારો એ બી નાથ ભગવાનને વિનંતી સાથે કરવાનું આવે છે કે આ કરશું બાળકો આગળ ભણશે તો જે સામાજિક પ્રસંગો છે જે એમાં તકલીફો પડી રહી છે એ પણ નાથ ભગવાન થોડી એમાં પણ દૂર થઈ જાય છે કે આ બાજુ આપણે માની લો કે દીકરી વધારે ભણતી હોય તો દીકરો ના મળતો હોય, એને એના યોગ્ય દીકરો ભણે તો દીકરી ના મળતો એ આ શિક્ષણ બંનેમાં આવશે તો એને જે સમાજને થોડી આ ચિંતા રહેતી હોય તો એમાં પણ એને લાયક પાત્રો મળી રહે, એ પણ આમાં સાથે ઉપયોગી થશે તો બધાએ આપણું શિક્ષણમાં આગળ આવશું તો એ બી વિચારવા જેવું ખરું કે અમે એ બી વિચારીએ એવું કે આનામાં સમાજ બેઠો છે, અમુક શબ્દો નથી બોલ્યા જેવા. આજે આપણે વાત કરી આપણા વિસ્તારની અંદર, આપણા સમાજની અંદર અમુક આપણા વિદેશોમાં છોકરા મૂકી શકે એટલી શક્તિ અમુક વ્યક્તિ એવા 5% એવા માણસો છે કે વિદેશમાં મૂકીને અભ્યાસ કરાવી શકે. પણ વસ્તુ એક છે કે આપણા સંતાનો બારે નીકળ્યા પછી એવી સંગત કરી લે છે કે સમાજને છોડી અને ભટકી કાં તો કે હું બરાબર નથી. આ બધું ઘરની પ્રવૃત્તિ સુધાર્યા પહેલા કોઈ શક્ય વસ્તુ નથી. ઘરની અંદર આજે હું 1200 રૂપિયા એક કારીગરને 1200 રૂપિયા હાજરી આપું કે છે, એક કડિયાને 1200 રૂપિયા હાજરી, મજૂરના 600 રૂપિયા, 100 રૂપિયા બીજો 700 રૂપિયા પડે. કેટલામાં પડે? 700 1200 1900 પડ્યો એક જોડી. એ 1000 રૂપિયાનું કદાચ કામ કરતા હશે. હવે એને જો મારી સાઈડ 2 દી બંધ હોય તો 30 ડબ્બા ખાલી પડ્યા હોય કામ ક્યાં ગયું બધું. આ પ્રવૃત્તિ પહેલા આ કરો તમે ભાઈ. આ વસ્તુ એવી છે કે આપણે એને કહીએ આપણી મનથી માનવાની વાત. બાળકોનો સુધારો થાય છે ને. વ્યસન હવે વ્યસનિયાની રીતે રાખે, બાળકો રાખે તો વધશે વ્યસન. હવે આના કારણે બાળકોને વ્યસન તો નહીં કરે, તારે કીધે નિર્માણ કરે નહીં કરે. અમારા મંત્રીશ્રી અને સંગઠનના શિક્ષણ સમિતિના સભ્યશ્રી અને ચેરમેન એ થોડી આપણને માહિતી આપે. નમો બુદ્ધાય. આજે સંગઠનના ભાઈઓ ગામે ગામથી સમાજના વડીલો આગેવાનો ભૂટકિયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સમાજવાડી મધ્યે આપણી સમાજના બાળકોને વધારે શિક્ષણ મળે, આગળ જાય અને કમાતા થાય એના માટે દિવાળી વેકેશનમાં જે આપણે એક સન્માન કરવા જઈ રહ્યા છીએ એને આપણે તેજસ્વી તારલાઓ કહીએ છીએ. કોઈ પણ વ્યક્તિને તમે પીઠ થાબડો, કોઈ પણ વિદ્યાર્થીને તમે એને માન સન્માન આપો તો એ બાળક, એ માણસ ખૂબ આગળ પ્રગતિ કરી જાય છે. મુકેશભાઈએ બહુ સરસ વાત કરી. પટેલ સમાજ આજે આગળ છે. રાપર તાલુકાની અંદર જ્યારે હું આજે શિક્ષણની કામગીરી કરી રહ્યો છું ત્યારે હમણાં જ 31/7/2024ના રોજ મહેકમ આવ્યું છે રાપર તાલુકાનું. 1522 શિક્ષકોનું મહેકમ બન્યું છે. 40,000 ઉપરના બાળકો 1 થી 8 એને આપણે પ્રાથમિક કહીએ છીએ એમ અભ્યાસ કરી રહ્યા છે. આપણા વિદ્યાર્થીઓ, આપણી દીકરીઓ, આપણા દીકરાઓ ખૂબ હોશિયાર છે. આજે આપણે મોટી શાળાઓ નથી બનાવી શકવાના, મોટી બિલ્ડિંગો નથી બનાવી શકવાના, પણ અમે જ્યાં જ્યાં ગયા છીએ, આ મુકેશભાઈ આ શિક્ષણ સમિતિની એક કમિટી જ્યાં જ્યાં ગયા છીએ ત્યાં જોયું ખૂબ જોરદાર બિલ્ડિંગો બનાવી છે. મને એ કહેતા આનંદ થાય. ગણપત યુનિવર્સિટી તમે ક્યારેક જાઓ તો મહેસાણાથી આગળ છે, એ NRI છે, અમેરિકાની અંદર એ છે, પોતે ત્યાં છે, એટલું બધું કમાયા છે, અહીંયા યુનિવર્સિટી ઊભી કરી છે, એની અંદર તમામ જાતનું શિક્ષણ મળે છે. એ લોકો પોતાની સમાજને તો ચાહે જ છે,
સાથે સાથે આપણા જેવાનો પણ વિકાસ કરાય છે. આપણે વસ્તુ એક છે, એના માટે આપણે બહાર નીકળવું પડશે, આપણે શિક્ષણ આપવું પડશે. શિક્ષણની આ તાકાત છે. જો બાળક આગળ વધી ગયું અને શિક્ષણમાં આગળ વધી ગયું તો એ ઘરે પણ લોકોને પણ સુધારશે, સમાજમાં પણ સુધારશે, પોતાના પરિવારને પણ સુધારશે. કારણ કે આપણે બહુ પછાત છીએ, ખૂબ પાછળ છીએ. આજે લોકોને શિક્ષણની ભૂખ જાગી છે. ઘણા બધા આપણી સમાજના અત્યારે ડૉક્ટરો છે, સારા એન્જિનિયરો છે, ઘણી સારી પોસ્ટો ઉપર આગળ વધી રહ્યા છે. જેને સગવડ છે એ તો કરી રહ્યા છે, પણ આપણો ઈરાદો એ છે કે જેને નથી થઈ જાય એને પણ આગળ લઈ જવા છે ને એ હરોળમાં આપણે લઈ આવવાના છે. એના માટે થઈ અને આજે સમાજને જ્યારે બોલાવ્યા છે, દિવાળી વેકેશનમાં આપણે કાર્યક્રમ કરવાના છીએ. કોઈ પણ આપણા રાજકીય આગેવાનને બોલાવવા માટે શરૂઆતમાં તારીખ માંગવામાં આવશે. દિવાળી વેકેશન ફિક્સ કરવામાં આવી છે. એ જે તારીખ ફાળવશે એના અનુસંધાને આપણે અહીંયા કાર્યક્રમ ભેગો થશે. સમાજના આગેવાનો, વડીલો બધા અહીંયા આવશે ત્યારે આ કાર્યક્રમ બહુ દીપી ઉઠશે. આપણે અત્યારે 15 કે 16 દીકરાઓને સાયન્સમાં મૂકી શક્યા છીએ. એ બાળકની પોતાની હરેકને અલગ અલગ વિષય હોય છે, હરેકને દરેક રસ હોય છે. કોઈ મિલિટરીમાં જાય, કોઈ પોલીસમાં જાય, કોઈ એન્જિનિયર બને, કોઈ ડૉક્ટર બને, કોઈ ખેલકૂદમાં. અભ્યાસ કર્યા પછી એને શેમાં રુચિ છે. અત્યારે મને કહેતા આનંદ થાય કે તમે ગામડાઓની શાળામાં જજો અને એની અંદર એસએમસી કાર્યરત છે. તમે એક વખત એના રૂમ જુઓ, જે અંદર મટીરિયલ છે અભ્યાસ માટેના એ જુઓ, શિક્ષકો સાથે તમે વાત કરો. 1522 શિક્ષકોનું મહેકમ છે અને 450 શિક્ષકોની ઘટ છે. વાલીઓએ જાગૃત થવું પડશે, શાળામાં જવું પડશે, એના શિક્ષક સાથે સભ્યતાથી વર્તન સહૃદયતાથી કરવું પડશે. કારણ કે આપણા બાળકોને શિક્ષણ આપે છે, સાથે સાથે સંસ્કાર આપે છે. અને આવનારી પેઢી એમાં જેટલા સંસ્કાર સારા આવશે એટલી આ બધી બદીઓ છે ને ઓટોમેટિક દૂર થઈ જશે. કારણ કે આજે દરેક માણસોને, મા બાપને મારી પાસે આવે છે, મળે છે કે સાહેબ અમારા બાળકોને પણ અમારે એન્જિનિયર બનાવવા છે, ઓફિસર બનાવવા છે, આ કરવું છે. માણસોને બહુ ભૂખ જાગી છે શિક્ષણની, એને સાથ આપવાનો છે. સંગઠન આપણા સમાજના આગેવાનો, વડીલોના આશીર્વાદ લઈ એમાં આગળ વધી રહ્યું છે. અને આવનારા 10 વર્ષમાં તમે જોઈ શકશો, અત્યારે લગભગ 5 થી 7 ડૉક્ટરો આપણામાં છે, એન્જિનિયરો પણ છે. અને અમે જ્યારે પાટણ ગયા, મુકેશભાઈ એના મિત્ર હતા, એન્જિનિયર હતા, લગભગ નિવૃત્ત. એણે કેટલું કામ ત્યાં કર્યું છે, એટલું કામ કર્યું છે કે તમે વિચાર તો કરો. એને ના જ મારે થવું પડ્યું અને કરોડોની એને ઓલી શાળાઓ ઊભી કરી દીધી છે, હોસ્ટેલો ઊભી કરી દીધી છે, સમાજની અંદર આખું એનું પોર્ટફોલિયો તૈયાર કરી દીધો છે. અને અમે જોયું ત્યારે અમને એક વાત કરી કે તમને આ અત્યારે હું કહીશ ને તો તમે હટી જાશો. એટલે અમે કીધું અમને કહેતા નહીં, અમારે કામ કરવા દો. એટલે આપણે આજે જે થઈ ગયું અત્યાર સુધી જે છે, પણ આવનારા સમયમાં આપણે બાળકોને વધારે શિક્ષણ અપાવીએ અને આપણા બાળકો ખૂબ આગળ આવે. એ જો શિક્ષણ લઈ જશે તો એ લોકોના ડોનેશનથી, એના સાથ સહકારથી આપણે આગળ વધશું. આપ સર્વે મને શાંતિથી સાંભળ્યો, મને બોલવાનો મોકો મળ્યો એ બદલ હું આપ સર્વના વંદન કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. જય ભીમ. વાગડ 24 સંગઠનના હવે મુકેશભાઈ અને એ બી મકવાણા સાહેબે સરસ મજાની વાત કરી કે બાબા સાહેબના 3 સૂત્રો, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. એમાંનું જો પહેલું સૂત્ર છે શિક્ષિત બનો, એના ઉપર આપણે કામ કરી રહ્યા છીએ. અમારો મુખ્ય ટાર્ગેટ છે કે હાલે જે અભ્યાસ કર્યા છે બાળકોને પૂરેપૂરું માર્ગદર્શન આપીને આપણે આગળ વધારીએ. આ શિક્ષણ સમિતિ જે અંદર એક નિમવામાં આવી છે, એના અધ્યક્ષ તરીકે અમને નિમવામાં આવ્યું છે, ત્યારે અમે ગામ ફરી અને દરેક બાળકોની મુલાકાત લઈ અને જરૂરી માર્ગદર્શન આપ્યું છે. અને અત્યાર સુધીમાં 40 જેટલા જુદી જુદી ફેકલ્ટીની અંદર બાળકોને અભ્યાસ માટે બહાર મોકલ્યા. આમ જોવા જઈએ તો 200 જેટલા બાળકો આ કક્ષાએ ભણી રહ્યા છે. પણ એમાં જે સંગઠન જે પોતે હાથ દોરી અને શેક મૂકવા ગયું છે, કડી પછી આ બધું બેચરાજીના બધા જે સંસ્થાઓ છે ત્યાં, તો એમાં આપણી પાસે 37 જેટલા બાળકો છે, જેમાં ડિપ્લોમા આવી જાય, સાયન્સ આવી જાય, આર્ટ્સ આવી જાય, 9મું ધોરણ પણ આવી જાય. હવે આજે ખાસ કરીને
મોટી સમાજ 18 ગામની આપણી જે નાત છે એને બોલાવવાનો મુખ્ય હેતુ તો શિયાળા દરમિયાન દિવાળી વેકેશન દરમિયાન જે આપણે એક સાવિત્રીબા ફૂલેનો સન્માન કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છીએ. ગયા વખતે આપણે જે આયોજન કર્યું હતું એમાં અમુક ત્રુટીઓ અમને જણાઈ. એ ત્રુટીઓને સુધારવાનો અવસર મળ્યો છે ત્યારે આ સમાજને મારે બોલવાનું મુખ્ય ધ્યેય એ છે કે તમારું અમને માર્ગદર્શન મળી રહે અને કદાચ એ વખતે કે અમારી ભૂલ થઈ ગઈ હોય તો તમે અમને માર્ગદર્શન આપી શકો. અને આ એક મોટો ભવ્ય કાર્યક્રમ કરવા જઈએ છે કે સમાજના જે આપણે 18 ગામ છે એ 18 ગામના દરેક બાળક દરેક નાગરિક બધા જ આવે અને આ દીપી ઉઠે કાર્યક્રમ. એમાં કોઈ બાળક જે હાલે અમે એક ક્રાઇટેરિયા નક્કી કરવા જઈ રહ્યા છીએ. પછી એ ક્રાઇટેરિયામાં હતું દરેક બાળક કોઈ પણ ખૂણે ખાતરે પણ આપણે 18 ગામમાંથી રહીને જાય સન્માન માટે, બરોબર. એ હેતુ છે અમારો. તો એ તમારા બધાની એક માર્ગદર્શન અને એક પરમિશન માટે આપણે આ મોટી નાતને બોલાવી છે. તો સૌનો સાથ સહકાર મળી રહે, બરોબર, એના માટે આપ સૌની અનુમતિ માટેનો આ કાર્યક્રમ આપણે આજે મીટિંગ રાખી છે. જય ભીમ, જય ભીમ. જય ભીમ નાથ ભગવાન. 18 ગામ મોટી ગામ નાથ ભગવાનના સીધા માર્ગદર્શન અને એમના નેજા હેઠળ શ્રી વાગડ ચોવીસી ગુજ્જર મેઘવંશી સમાજ સુધારણા સંગઠન એ આપના આશીર્વાદથી આગળ વધી રહ્યું છે. વર્ષ 2017થી આ સંગઠનની સ્થાપના થઈ. અંજાર મુકામેથી આ સંગઠનની પહેલી મિટિંગની શરૂઆત થઈ. ત્યાર પછી આ આપણે જે બેઠા છીએ એ અદ્ભુત જગ્યા ઉપરની આપણી આ જે પ્રગતિ છે એ દેખી શકાય. આમ તો જોઈએ તો દર વર્ષ એક જાહેર થતું હોય, કંઈક ને કંઈક. વિશ્વ આરોગ્ય સંસ્થા હોય, ભારત સરકાર હોય કે કોઈ પણ દરેક વર્ષ જાહેર કરતું હોય. તો આ સંગઠને આ વર્ષને શૈક્ષણિક વર્ષ જાહેર કર્યું. 3 સમૂહ લગ્નનો કાર્યક્રમ કર્યા છે. સન્માન કાર્યક્રમ પણ એક આપણે કરી ચૂક્યા છીએ. પણ આ વર્ષને શૈક્ષણિક વર્ષ જાહેર, એટલે કે આ વર્ષથી શૈક્ષણિક વર્ષ જાહેર કર્યું છે સંગઠને. એટલે કે માત્ર ને માત્ર ધ્યાન શિક્ષણ ઉપર કેન્દ્રિત કર્યું છે. અને શિક્ષણ એ ત્રીજી આંખ કહેવાય છે. સાહેબે ખૂબ ઘણી બધી વાતો કરી કે પ્રાથમિકનો પાયો કાચો છે. તો મેં પ્રાથમિક શિક્ષકો, બરાબર, અમારી પાસે ઘણા બધા વાલીઓ આવતા હોય. જે વાલી શાળાની મુલાકાતે આવે ને એ વાલી ઉપર બીજા દિવસથી શિક્ષક ધ્યાન આપતો થઈ જાય એવું મારું પોતાનું અંગત મંતવ્ય. એટલે આપણા બાળકોનો જે પાયો કાચો છે, રાહ લઈને નહીં, પણ આપણું બાળક જ્યાં ભણી રહ્યું છે એ શાળામાં મિત્રી ભાવથી એ સાહેબને મળવા જઈએ. એ સાહેબને આપણે આપણા બાળકને ક્યાં કચ્યા છે, ક્યાં આગળ જઈ છે. અત્યારે તો સરકારની 5મા ધોરણથી ઘણી બધી યોજનાઓ છે. 5મા ધોરણમાં પરીક્ષાઓ લેવાય છે. અને જો આપણું બાળક ખરેખર હોશિયાર હોય અને એનો પાયો પહેલેથી થોડોક સારો હોય તો નવોદય વિદ્યાલય જેવી સ્વર્ગીય રાજીવ ગાંધીની જે યોજના છે, દરેક જિલ્લે એક વિદ્યાલય એ 6થા ધોરણથી સાયન્સ આપે છે. અને 12મા ધોરણ સુધી અભ્યાસ એમાં ફ્રી હોય છે. પણ એની શરત એક છે કે 75% એની સીટ ગામડાઓ માટે રિઝર્વ હોય છે અને એમાં મેરિટમાં આવવું પડે છે. એટલે જો નવોદય વિદ્યાલય જેવામાં 5મા ધોરણમાં ભણતું બાળક અને એને નવોદય એટલે 5મા ધોરણથી જ જો એને આ પ્રકારની આપણે મહેનત કરાવીએ તો બાળક આગળ ઓટોમેટિક સાયન્સમાં જતું રહે. બીજું તો એને 100% ત્યાં એને મૂકવા માટે નલિયા ડુમરા જે છે ત્યાંની પ્રક્રિયા પૂરી કરીને ત્યાં મોકલવાની, બરાબર. એટલે ઓટોમેટિક એ સાયન્સમાં પાસ થશે 12 ધોરણ સુધીનો. એવી જ બીજી ઘણી બધી અત્યારે તો સરકારે ઘણી બધી શિષ્યવૃત્તિની એક્ઝામો બહાર પાડી છે. 6થા ધોરણમાં જે CET છે, 8મા ધોરણમાં આવશે તો જ્ઞાન સાધના છે. આવી ઘણી બધી એક્ઝામો છે. બીજી એક NMMSની પરીક્ષા આવે છે. એ આપણે એના શિક્ષક સાથે સીધા સંપર્કમાં રહેશું તો ઓટોમેટિક આપણને ખ્યાલ આવે, બરાબર. ને હવે જમાનો છે એ શિક્ષણ સિવાય ઉધાર નથી, બરાબર. ખૂબ સરસ પટેલ સમાજની વાત થઈ. 1 રૂપિયાના ટોકન ભાવથી એ 100 IAS ઓફિસરોનો સપના સાથે એમને સરદાર ભવન ઊભું કર્યું. એકવાર અમદાવાદથી નીકળો એટલે નજર કરજો, આમ દેખીને આપણી આમ અચંબો થઈ જાય આપણને, એવું એમને સરદાર ભવન ઊભું કર્યું, બરાબર.
આપણે જાગ્યા છીએ, મોડા જાગ્યા હશું બરાબર, પણ જાગ્યા ત્યારથી સવાર આ જેમ બને એમ એક ટંક ઓછું ખાશું, ખર્ચા બીજા આડા ઓછા કરશું, પણ જે બાળકને ભણવાની બાબત આવે ને એમાં નહીં કચાશ કરશે. ભણવાનો ખર્ચ આવે એમાં કોઈ પણ જાતની કંજુસાઈ નહીં કરીએ, એમાં કોઈ પણ જાતનો બીજો કદાચ લેણું કરવું પડે તો પણ કરી શકાય. સાહેબે વાત કરી કે બહાર નીકળો, પટેલ સમાજની વાત કરી, એ લોકોની ગમે તે ફિલ્ડની અંદર સરકારી નોકરી મળતી હોય તો એ પોતાનું ગામ મૂકી દે છે. ગમે તેવા આદિવાસી, ગમે તેવા આપણા અંતરિયાળ વિસ્તારની અંદર એ નોકરી કરવા માટે આવી જાય છે. જ્યારે આપણી એક જ ભાવના છે, હમણાં હજી ઘણી વાત થઈ કે આપણે આપણા બાળકને આપણાથી અડગું મૂકી શકતા નથી. એ એક મેઇન ભાવ છે બરાબર. આપણે આમાં થોડીક હિંમત રાખવી પડશે. હા, જોવું, 2 વખત જોવા જવું, જે જગ્યાએ આપણે બાળકને મૂકવા જઈ રહ્યા છીએ ત્યાંનું વાતાવરણ જોવું એ જરૂરી છે કે ત્યાં જઈને કોઈ ખોટી સંગતમાં તો નથી. આપણી ધ્યાન તો રાખવી જરૂરી છે, પણ સાથે સાથે બહાર મૂકવું જ પડશે. બહાર જો નહીં મૂકીએ એનું કારણ છે કે આપણો વિસ્તાર એવો છે કે જેવા પ્રકારનું જે શિક્ષણ મળવું જોઈએ અહીંયા મને નથી મળી શકે. હવે આટલા આવડા મોટા વિસ્તારની અંદર આ વર્ષથી જ આપણે આડેસરની અંદર માત્ર કન્યાઓ માટેની કોલેજ શરૂ થઈ છે બરાબર. અત્યારનું શિક્ષણ કેવું છે કે તમે ગ્રેજ્યુએશન એટલે કે કોલેજ પૂરું ન કરો ને ત્યાં સુધી આ મગજ ખુલે, શિક્ષણથી જ ખુલે. કોલેજ જો પૂરી કરે ને તો જ એને બધું જ આખું શિક્ષણનું જ્ઞાન છે એ પૂરું થાય બરાબર. એટલે કોલેજ સુધીનું શિક્ષણ તો બાળકે અવશ્ય લેવું જ જોઈએ, ભલે ખાલી નોકરી મેળવવા માટે નહીં, એના જીવન જીવવા માટે. એના જીવનના જે બધા કૌશલ્યો છે એ બધા કોલેજ શિક્ષણથી જ ખીલે છે. એટલે આપણે એમ પણ ના ધારી લઉં કે આ બાળક ભણવામાં નબળું છે તો એને ના ભણાવી. ઓછામાં ઓછું શિક્ષણ તો કોલેજ સુધીનું હોવું જ જોઈએ બરાબર. તો એના માટે આપણે જે કાંઈ પણ કરવું પડે એ કરવું જોઈએ. બાકી તો નાથ ભગવાનના આશીર્વાદથી, આપના મીઠી નજરથી આપણા જે તેજસ્વી તારલાઓના જે સન્માન કાર્યક્રમ જે દિવાળી વેકેશનમાં યોજીએ એ અંતરના એવા આશીર્વાદ અર્પણ કરજો. અને આશીર્વાદથી આ કાર્યક્રમને આપણા તેજસ્વી તારલાઓ એના જીવનની અંદર અપેક્ષિત કક્ષા સુધી, ઉચ્ચ કોટી સુધી પહોંચે. અને એ જ બાળકો સમાજ માટે સાહેબ, આપણે અમરલાલ સાહેબે વાત કરી હતી કે ઘણી બધી સંસ્થાઓ છે, તો એ સંસ્થાઓ પાસે કોઈ પાસે દાન લેવા જવું જરૂર નથી પડતી. એમાંથી જે ભણી ગયેલા વિદ્યાર્થીઓ હોય છે ને એ જ આગળથી દાન આપતા હોય છે. એટલે આવા કાર્યક્રમો કરશું, કોઈક બાળક આગળ નીકળશે તો એ જ પાછળથી આપણને ઉપયોગી થશે. એટલે ખૂબ જરૂરી છે આ સન્માન કાર્યક્રમ થકી સમાજનો ફાયદો જ છે. અને આપના આશીર્વાદથી આ કાર્યક્રમ યોજાય એવી સંગઠનની માંગણી. એ સારામાં સારું તો આપણી સમાજ આગળ જાય, છોકરા ભણે, બરોબર કરે, એ સારામાં સારું છે. 18 ગામથી મહેરબાની કરીને આપણે એક બેઠા રહીએ, એક જ છીએ બધા. જો સમૂહ લગ્ન કરો તો એમાં ફાયદો નથી. ગરીબ માણસની દીકરી પીણી જાય, ખર્ચો ઓછો થાય તો આપણે આગળ ઘણા વધીએ. સમૂહ લગ્નમાં આપણી દીકરી 50,000નો ખર્ચો દીકરીમાં લાગતો ને તો 10,000માં પીણી જતી હોય તો 40,000 રૂપિયા વધે તો આપણે દીકરો ઘણો ભણાવી શકીએ. એવી વાત આપની સાચી છે, પણ અત્યારે આપણે થોડું શિક્ષણ ઉપર સમૂહ લગ્ન પણ કરવી જોઈએ. પહેલું તો એ છે ને કે આપણે સંગઠને આપણી પાસે જય ભીમ 18 ગામને તેડાયા છે ને, તો આપણે નમસ્કાર મત થઈ અને આપણે એને જવાબ દેવો જોઈએ. આપણે 18 ગામ આવ્યા છીએ, તારો ને મારો જવાબ ના હતો. પ્રમુખ સાહેબને સંગઠને વાગડ ચોવીસી ગુજર મેઘવતી સમાજ સુધારણા સંગઠને 18 ગામને તેડાયા છે. 18 ગામનો અભિપ્રાય લ્યો કે ખાનો કે લખમણ કે રાયમલ કે ખુજો લે એ વાત નહીં કે ભાઈ આ આપણે સંગઠને રજૂઆત કરી છે તો આપણે આપણો દરેક ગામનો એના મંતવ્યો જાણવા જોઈએ કે આપણે એને કઈ રીતે મદદરૂપ થાય. અને 2-3 વાતો એની નજર પ્રમાણે 2-3 વાતો કરી તો એ વાતોને આપણે આપણી રીતે વિચાર કરીને આપણે એને સંતોષકારક જવાબ આપો. એક ગામનો
લખમણભાઈ, આ લોકોનો આ સમિતિનો ધૈર્ય અને 100% આ લોકોની લાગણી છે, ઉત્સાહ છે, ભય પાર પડશે શાંતિના તરીકે. એટલે પહેલાં તમે શિક્ષણ સિવાય બીજી વાતો અને થોડાક વિહામો છો. શિક્ષણ પ્રવૃત્તિ એવી છે કે આ છે ને તો તમારા ખીચામાં 1 રૂપિયો નહીં હોય ને, પણ તમે તમારું કામ તમે લક્ષ્ય પાર પાડી શકશો. શિક્ષણને ધ્યાન દો. શિક્ષણ સિવાય સમાજનો કોઈ પણ, આજે આપણે પટેલ સમાજની વાતો કરીએ, ભાઈએ હમણાં પંકજભાઈએ વાત કરી 1 રૂપિયાના ડોનેશનથી આખું સરદાર ભવન ઊભું કર્યું, કારણ કે સક્ષમ છે. તો શિક્ષણથી સક્ષમ થશો. બીજા સમાજના કાર્ય, આજે મારે ઘરે પ્રસંગ છે, મારો પ્રસંગ નિપટાવવાની શિક્ષણ માટે ગામો ગામ છે તો ગામો ગામમાં ફાળો કરો ને સંગઠન ને કાંક આજથી આપણે 18 ગામ વાળા સમાજ વાળા કાંક કહીએ ભાઈ તમને આ નાણાકીય હેલ્પ કરવા માંગીએ છીએ, તમે સંગઠન શિક્ષણમાં આગળ વધો હો. મેં શું કીધું એ આપણે 18 ગામ આવ્યા છીએ ને, 18 ગામ આવ્યા છીએ એના વ્યક્તિગત એના ગામે ગામના અભિપ્રાય લો કે ગામ શું કરવા માંગે છે કે એને શું આપણે માર્ગદર્શન દેવા માંગીએ છીએ. અહીંયા આપણને તેડાયા છે. શિક્ષણની કોઈ જરૂર નથી. સમાજને આ લોકોને તકલીફ પડશે ને એવી સમાજને તકલીફ ભોગવવી પડશે. બસ આ લોકો એકલા કાંઈ નહીં કરી લે. પણ એકલા તો છે જ નહીં ને. સંગઠન ક્યારે, સંગઠન કોણ છે? ભાઈ એકલા ખાલી વાતો સંગઠન નહીં કોણ થાય. છે? કરવી જોઈએ ને. સંગઠન આપણે શું કહેવાનું એમ કહેવા નથી. ઈ શું કહેવા માંગે છે? 18 ગામ તરફથી આટલી મદદ શું કહે છે? વાત કરો. કાંતિ, ઈ શું કહેવા માંગે છે? કાંતિભાઈ, ખાનાભાઈ, કે તમે વાતો કરો છો એમને એમ તો લુખું થઈ નહીં નહીં. વારંવાર મીટિંગ કરો એટલે ખર્ચો થાય. ખાલી થારી મૂકજો, ભૂખ મટી જવાની છે. તમે જ્યારે મીટિંગ કરો સભ્ય ફીના 200 રૂપિયા રાખો એટલે જે આપણે બેગમાં પડ્યા હશે એમાં નજર નહીં જાય. નકર જ્યારે આપણે ભેગા થાશું એટલે નજર એમાંથી આટલો ખર્ચો છે કાઢી આવો. કેટલા દી હલાવશો તમે? કેટલા દી લાવશો? હું 200 રૂપિયા આપણે ફી રાખો. શિક્ષણ ઉપર અત્યારે આપણે વિશેષ ધ્યાન દેવાનું એટલે આ શિક્ષણ ક્યાંથી આવશે? શિક્ષણ માટેના જો આપણે 12 ને 18 ગામને બોલાવતો હોય તો બધાના મંતવ્ય લ્યો, એમાંથી જે સારું મંતવ્ય લાગે આપણને શિક્ષણને લગતું લાગે એનું અમલીકરણ કરશું. તારું દે ને. પોતપોતાના ગામના લઈ લો. ગામે ગામ દઈ જશે. આ વાતો તો બધે સાંભળી ના. મુકેશભાઈએ વાત કરી, આંબે વાત કરી, ભાઈએ વાત તો બધે સાંભળી છે ને. હવે જરૂર છે નહીં પડે આપણને મમની. મમ સિવાય કઈ થાય નહીં. તમે મંતવ્ય લ્યો કે ન લ્યો? એક પ્રયત્ન કરો બધાના અભિપ્રાય લ્યો, નીકળશે કઈ. બાકી તમારા ઘરે 2-5 લાખ પડ્યા છે તો 2-5 લાખ તમે 12 મહિના પૂરા કરી નાખો. મતલબ શું રહ્યો? તમે કેવી રીતે વધારે અમે અત્યારે એટલું કરી શકીએ. અમે જે સમૂહ લગ્ન તો અમે અત્યારે વાતાવરણ જોઈએ એમાં અમે એ માંગતા જ નથી. પહેલા બરાબર આ કાર્યક્રમ અમે દર વર્ષે આપવા માંગીએ. બરાબર છે. સમાજને અમારી અમે શિક્ષણ ઉપર જ ચાલવા માંગીએ છીએ. અત્યારે બીજું કામ પછી થશે, પણ પેલા આમાં જે આપણે જો 2 ઘોડે તો નથી ચડે એમ, તો આપણે અમે ના શિક્ષણમાં ધ્યાન દઈએ છીએ ના અમારે ઓનવે ટેન્શન પડ્યું હોય. બરાબર તમે વાત કરી એના માટે ગાડી આટલી પૂરી થાય એટલું પેટ્રોલ ખપે, પણ બીજું વધારાનું સ્ટોક તો રાખવું જોશે ને. તમે કેટલો કરશો ખર્ચો એના માટે? અમે તો ક્યાં વાત જ નથી કરતા. જો શિક્ષણની વાત કરીએ તો શિક્ષણનો કાર્યક્રમ મારો એમને થઈ જશે. વ્યક્તિગત ખાલી માવજીભાઈ એવું કહે છે કે બધા ગામને થોડો મોકો આપો, બધા સૂચન આપે. એમાં આપણે વાત જોતા હતા કે માખેલવાળા બાકી છે, બરોબર? તો મીટિંગ ચાલુ કરવી હતી ને હવે વાત નહીં કરતો.
તમે જે ગામના છે એને વ્યક્તિગત પૂછો કે તમે શું અભિપ્રાય છે પૂછો પૂછો ગામો ગામને પૂછો કે તમારા ગામો કાંતિની કાભાભાઈ બીજું કે જે બી આમાં ફાયો દો કામ કરો તમે માંગો ડોનેશન એવું નથી કે મેં એક મિનિટ મુકેશભાઈ સોરી માફ કરજો સમાજેલા નથી તો મારું કહેવાનું છે તમે દોડો છો મહેનત કરો છો હવે ઘરના કેટલાક ખર્ચ છો કાંક આવક હશે તો જ કરી શકશો ને એક દિવસ બે ઈ થાયેલું મૂકી દેવાનું પાસે તો સમાજ માટે કરવાનું તો ક્યારે નહીં મૂકીએ તો સમાજ આપે ને સમાજનો જૂઠા છે તમે ફાળો નોંધાવો અમે મહેનત કરો આવું છે તો આપણે જે ખર્ચ થાય છે એ સમાજનો તમારો સંગઠનનો ખર્ચ ના થાય હવે એટલી અમે સમાજને ખાતરી પણ આપી અને વિશ્વાસ આપી કે જે બી નાણાં આર્થિક સહયોગ જે શિક્ષણના કાર્ય માટે આવ્યો હશે એ શિક્ષણના કાર્યમાં જ વપરાશે, બીજા કોઈ કાર્યમાં વપરાશે નહીં. જરૂરી છે અત્યારે 1 રૂપિયાનું ડોનેશન એમાં ડોનેશન આવે ત્યારે થાય છે ને દરેક ભાડું ના તો ક્યાં બાર ગામના અંદર ભીમાસરની અંદર અમે સમાજના નાતના કમિટીના 4 સભ્યો અમે 1000 રૂપિયા આના પેટે અમે આપી. એક કાંતિભાઈ, એક હું, એક નાનજીભાઈ, એક દલાભાઈ. એ લોકો પરમિશન નથી આપ્યું પણ મને વિશ્વાસ છે કે પ્લસ ભલે 5100 આપો, સભ્ય ફી 200 રાખો જ. સભ્ય ફી પછી 4 સભ્યો પેટે 1 મિનિટ જય ભીમ મનમાં ઇજાત. આ છેલ્લા 4 દિવસથી સણવામાં આબડવા ગયા, લોકો ગયા, ખાંડે ગયા, નતું મન પણ આવતા આવી ગયા, મજા આવી સમાજ દેખીને. આપણે જે ભાઈ હેતુ છે ને દૂધમાંથી છેલ્લે ઘી કરવાનો, દૂધમાંથી વસ્તુ શું બનાવવાની છે એટલે ઘી, નજુર ઘી. આ જેટલી મથામણ કરી છે, આ જેટલું કાંઈ કરી રહ્યા છે ને એ મતલબ સંગઠન કે સમાજ જે છે પણ એમાં મેન વાત એ આવે છે કે સમાજ સુધારણા તો જ આગળ વિકાસ થાય. કીધું કે માઇગ્રેશન તો આપણે જન્મ ત્યાંથી કરી છે, ગાંધીધામમાં, કાર્ગોમાં, અઠવાડિયા પછી લોટમાં ડબ્બા ખાલી પડ્યા છે. માઇગ્રેશન કરવાથી કાંઈ ના મરે ભાઈ. હા બ્રો, 1 મિનિટ રાત છે ને ભગવાન છે. હું ખાલી એમ કહેતો કે મારા બાથીથી બીયાતો, એટલે મારી વાત સાંભળો. હું મારા બાથીથી બીયાતો એટલે તમારે મારા પાસે દયા ખાવી જોઈએ કે તારા બાથીથી બીયાતો. આપણે સમાજથી નથી બીયાતા, સમાજને ગાળું દે છે. મારી વાત સાંભળો. નહીં હાલે કોઈ સમાજને ઇન્ટરવ્યુને તમે કોર્ટમાં જજને ગાળું દઈ શકશો? આ સમાજ નહીં ચાલે. હું એમ કહું છું તમે શાંતિના કબૂતર ઉડાડશો ને, શાંતિના કબૂતર શાંતિ નહીં મળે. એના માટે શસ્ત્ર ખપશે, અંકુશ ખપશે. ના હાલે. એક વસ્તુ છે, જ્યાં સુધી સમાજમાં શિક્ષણ છે ને, શિક્ષણ 3 વસ્તુ ઉપર આધારિત છે ભાઈ. ખાલી એસએમસીના સભ્ય થઈ ગયા ને ખાલી એમાં નિશાળમાં ગયા ને એમને 3 વસ્તુ બનવી જોઈએ. ખાલી શિષ્યવૃત્તિ લેવા આવતા હતા પહેલા,
હવે બાળકો શિશુ એના વાલી શિશુ લેવા નથી આવતા, હવે બધો હિસાબ માંગે છે, બધું પૂછા કરે છે. ત્રિવેણી સંઘ બાળક, શિક્ષક અને વાલી 3 સ્તંભ છે એના શિક્ષણ માટેના. એક જ ખાલી શિક્ષકો હોશિયાર હોય, ખાલી ભણાવવા બેસે, બાળકો ન બને તો કાંઈ કામ ન થાય. ખાલી બાળકોને શિક્ષકો હોશિયાર હોય, વાલી સહકાર ના આપે તો કોઈ થાય. આ સમાજ પણ એવો છે, તમે વિકાસ કરવો ને સમાજ સંગઠન ને આખો જે આપણો વિસ્તાર છે 18 કે 24 જેટલા થાય એ બધાનો સહકાર કરશે ભાઈ. એક હુંડાયો થાય એનાથી કામ નહીં આવે. બધા ડાયા થવું. અને આ સન્માનનો કાર્યક્રમ છે. આ ભાઈ વાત કરી આપણા વડીલોએ કે ભાઈ સન્માન કરી કાંઈ પણ અમે એવા હતા કે ભાઈ કોઈ પણ સન્માન થાય ને એને એક એના મનમાં એક વસ્તુ થાય. દાખલા તરીકે કોઈનું સન્માન થાય, આપણે મુકેશ કુમારને સમાજના પ્રમુખ બનાવ્યા એટલે એમને પદ મળ્યું, ગૌરવ મળ્યું. એટલે હવે એને ધગજ થાય કે આ સંગઠનમાં ભાઈ કચાશ ના રહી જાય, સંગઠન વિકાસ પામે, આ થાય તેમ થાય. એમ બાળકને આપણે એટલા માટે નોટબુક ભલે આપી, સામાન્ય સિલક આપી, તો પણ એને એમ થાય કે મારું સન્માન કર્યું. માણસનું સન્માન થાય ને એટલે એનામાં એક સભ્યતા આવે. દીકરીના લગ્ન કરીને પછી એના ઘરેથી બી આવે, હરાવથી બી આવે, પણ કુંવારી હોય ત્યાં સુધી ના બી આવે. મારી વાત આપો. એમ આ આપણા સમાજમાં આ સંગઠન ભલે રહ્યું, સંગઠનની મિટિંગ ભલે રહી, પણ સંગઠન સમાજ વિકાસ કરવો તો ભાઈ અંકુશ ફક્ત એનું નાક પકડવું પડશે. નાક નહીં પકડો ને ત્યાં સુધી મજા નહીં આવે. અંકુશ મૂકી દેશો તમે કહો છો કે ભાઈ વ્યસન હવે નાથ ભગવાન નામ જેઠીલાલ બાપુ 18 ગામની નાથ ભગવાન વાગડ 24 ગુજરાત મેઘવતી સમાજ સુધારણા સંગઠન પ્રમુખ શ્રી મુકેશભાઈ, તેમનો સ્ટાફ, સંગઠનના આવેલા તમામ મિત્રો અને બહારથી આ પ્રસંગની અંદર જોડાયેલા આમંત્રિત મહેમાનો, આજે એક સરસ પ્રસંગનું આયોજન સંગઠન તરફથી કરવામાં આવ્યું છે, જેમાં 18 ગામના નાથ ભગવાનને આ પ્રસંગ માટે બોલાવવામાં આવેલ છે. આખું મુદ્દાઓનું તારણ કાઢતા મુકેશભાઈ તેમજ તેમની ટીમે જે સમાજ માટે 3 પ્રશ્નોની રજૂઆત આપણી સમક્ષ કરી. પ્રથમ તો જ્યોતિબા ફૂલેમાં બાળકોનું સન્માન રાખવાનું. બીજું કે અમારું જે શિક્ષણ સમિતિ છે કે પ્રમુખ છે કે અધ્યક્ષ છે તે ગામે ગામ જઈ અને નાતના વડીલોને સાથે લઈ અને નિશાળમાં જવાનું. બીજું આ વાતની રજૂઆત કરી. આપણે 18 ગામના આ મારી વાતને થોડુંક ધ્યાન આપજો. અને ત્રીજું કે આવડા મોટા પ્રોગ્રામનું આપણે આયોજન કરશું તો આપણે 18 ગામ ભેગા થઈને આપણે જે સમૂહ લગ્નની અંદર ઘર દીઠ આપણે ફાળો નાખ્યો હતો 200, 500, 300 અને જેને યથાશક્તિ દેતા કે ભાઈ અત્યારે કાંતિભાઈ ઉદારતા આવી અને દીધો, અને મારા જેવો કોઈ નબળો માણસ હોય એની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો હું મારા કેડિયા નગર તરફથી કે સમાજના એક વડીલને નાતે હું 100 રૂપિયાની દરખાસ્ત મૂકું છું કે ઘર દીઠ ફાળો 100 રૂપિયા આપણે સંગઠનમાં 200 કે 51 કે જે રીતે આપણે મંજૂર કરતા, અને 18 ગામના આપસમાં ચર્ચા કરી અને મારો વિચાર છે કે ઘર દીઠ 100 રૂપિયા આપણે સંગઠનને આપીએ એ સારું કહેવાય. સંગઠન જે ભેગા થયા એમને પણ નમન. પહેલી તો હું માફી ચાહું છું કે સંગઠનની નવી રચના થયા પછી કદાચ આ મારી પહેલી મિટિંગમાં હાજરી હશે, એટલે સંગઠને જે કામગીરી કરી હશે એમાં કદાચ હું બહુ એટલો ઇન્વોલ્વ નહીં હોઉં, કદાચ મને માહિતી પણ નહીં હોય. અને બહારને છે 18 ગામની નાથ ભગવાન છે એમના પણ વધારે મને કાંઈ આ શિક્ષણને લઈને કાંઈ નહીં હોય, પણ મારા પોતાના વ્યક્તિગત સૂચન જો આજે જગ્યાએ આપું તો ખરેખર આજે એટલો આનંદનો દિવસ છે કે લગભગ બધાના ચહેરામાં એક જ વસ્તુ છે કે આપણે શિક્ષણ માટે કંઈક કામ કરવું જોઈએ. બધા સ્વીકારે છે
અને બધા એવું ઈચ્છે છે કે ના, ખરેખર બીજી સમાજોની સરખામણીમાં આપણી સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. એની સાથે સાથે જેમ સાહેબે વાત કરી કે સાયન્સની અંદર ગયા વખતે 10 જ બાળકો હતા 12મામાં, આ વખતે 15 થયા. અત્યારે જે પ્રમાણે આ બધા જોઈએ છે આખા સમગ્ર ચિત્ર એ પ્રકારનું છે કે ખરેખર અત્યારે સાયન્સનું એટલું મહત્વ છે કે જે બાળકોએ સાયન્સ પૂરું કર્યું છે એને લગભગ બેરોજગારી નહીં હોય, ગમે તે ક્ષેત્રમાં એને મળી જશે ક્યાંક ને ક્યાંક જગ્યા. જ્યારે અત્યારે આપણો પ્રવાહ એવો છે કે જે ભણાવે છે બાળકોને એ મોટાભાગે કાં તો કોમર્સ ભણાવે કાં તો આર્ટ્સ ભણાવે, એની સગવડ હોય ત્યાં સુધી ભણાવે. આટલું કોઈ માર્ગદર્શન દેનાર કોઈ નથી. અત્યારે માહોલ બહુ સારો ઊભો થયો છે કે સંગઠનના શિક્ષક મિત્રો અને જાગૃત મિત્રો આ પ્રકારનું કામ કરી રહ્યા છે. હવે આ દુઃખ છે એ આપણને બધાને ખબર છે, પણ એની દવા શું હોઈ શકે? મારો વિચાર એ હતો કે આ બધા પોતપોતાના અનુભવો જો આમાં શેરિંગ કરે કે આ શિક્ષણ વધારવા માટે આ રસ્તે આપણે જઈએ તો આપણા બાળકોમાં શિક્ષણ વધે, એ સુઝાવ હોય તો એના ઉપર આપણે આગળ કામ કરી શકીએ. કાર્યક્રમ કરે છે બહુ સારી વાત છે. માનો કે સન્માન કાર્યક્રમથી પણ મોટિવેશન મળે ને હું તો એમ કહું છું કે આ સન્માન બાળકોનું નહીં, પણ ખરેખર જેના બાળકો સાયન્સમાં વધારે ટકા લીધા છે, જેના બાળકો કોમર્સમાં કે આર્ટ્સમાં વધારે ટકા લીધા, એના વાલીનું પણ શિક્ષણ સન્માન કરે, જેથી કરીને બીજા વાલીને પણ એમ થાય કે ના, મારા બાળકને પણ હું આમાં ભણાવવું, ધ્યાન દે. એક વસ્તુ આ છે મારું સૂચન. બીજી વાત હતી કે જેમ આ રૂડાભાઈએ, ખાનાભાઈએ, જે આપણે મહેશભાઈએ વાત કરી કે આપણું બાળક પાયો જ કાચો છે. આપણે સરકારી શાળાઓમાં ભણાવતો હોય બાળકોને 1 થી 7 કે 8 ધોરણ સરકારી શાળાઓમાં, આપણા રાપર તાલુકાની મોટાભાગની પરિસ્થિતિ એવી, અને એમાં શિક્ષકો કોઈ સારા ધગસવાળા હોય તો એ બાળક ભણાવે, હોશિયાર બાળક હોય તો એ ભણે એની વાલી, બાકી લગભગ નથી ભણતા. તો એ પ્રકારે એને સુધારવા માટે આપણે શું કરવું જોઈએ? તો મારું એક સૂચન છે આપ સંગઠનને અને નાથ ભગવાનને કે આપણે એક કરી કે આપણે 18 ગામ છે, 18 ગામની અંદર 1 થી 8 ધોરણમાં જે બાળકો ભણતા હોય, જે કોઈ એક્ટિવ માણસ છે, જે આપણા સંગઠનના સભ્ય છે, તો પહેલાં તો એસએમસીની અંદર એ એક્ટિવ રોલ ભજવે. શિક્ષકને રેગ્યુલર મળે અને કે ભાઈ રેગ્યુલર શાળાએ જા, રેગ્યુલર બાળકોને ભણાવ, આ કરે. એની સાથે સાથે બીજું કામ કરે કે 1 થી 8 ધોરણના જે આપણી સમાજના બાળકો છે એને અલગથી ટ્યુશન માટેની વ્યવસ્થા કરે. માનો કે 11 વાગ્યાની નિશાળ છે તો 9 થી 10:30 સુધી આપણે કોઈ અલગ જગ્યાએ એ બાળકને ટ્યુશન આપે, અને ટ્યુશન આપણી જ સમાજનો કોઈ છોકરો હોય જો મળતો હોય તો એને વેતન આપીને, માનો કે આપણે એમ માની કે 3000 રૂપિયા એને આપણે વેતન આપવું છે 2 કલાકનું, તો 30 બાળકો હોય તો 50 રૂપિયા બાળકના વાલીકનથી લે, અથવા તો 25 રૂપિયા બાળકના વાલીકનથી લે. બાકીના 1000 રૂપિયા છે, 1000 રૂપિયા સંગઠન ભોગ આપે. 1000 રૂપિયા હું તો એમ કહું છું કે 12 ગામની સમાજ છે કે 6 ગામની સમાજ છે, 1000 એ આપે, 1000 વાલીકને 3000માં એ સવાર સાંજ બાળકને ટ્યુશન આપશે તો મને નથી લાગતું કે 8 ધોરણ સુધીમાં એ બાળકને કાંઈ કચાશ રહે. જો આપણો જે હેતુ છે, આપણું જે સપનું છે, એ 5-7 વર્ષે આપણા બાળકો સાયન્સ તરફ જશે, એ બધું નોલેજ મળશે. કારણ કે અને બીજું આપણા જે મને 18 ગામ છે તો 18 ગામના જે બેકાર જે ઓલા છે, જેને રોજગારી નથી, એ લોકોને રોજગારી મળશે, આપણા બાળકોને શિક્ષણ મળશે. એટલે ખરેખર હું તો એમ કહું છું કે આ સંગઠનમાં આજે આપણે કાર્યક્રમ કરીશું ને, એમાં તમે સહયોગ નહીં આપો તો ચાલશે, ઓછો આપજો. આપણે સાદો કાર્યક્રમ કરી નાખશું, જમશું નહીં, ઘરે જઈને જમશું. પણ ખરેખર જો મહેનત કરવાની જરૂર હોય તો ખરેખર મને એવું લાગે છે કે આ દિશામાં મહેનત કરવી જોઈએ કે રેગ્યુલર 12 મહિના આપણા ગામમાં ટ્યુશન ચાલુ હોય. શાળાની મુલાકાત જતા મહેશભાઈએ સારી વાત કરી હતી કે ખાલી તમે બાળકનો વાલી શિક્ષકની ખાલી જઈને મુલાકાત એકવાર લે ને, બીજા દિવસથી શિક્ષકનો એ બાળક પ્રત્યેનું ધ્યાન દેવાનું તરત વર્તન ફરી જાય. શું કામ? કારણ કે એને ખબર હશે કે એના મા બાપ આના ઉપર ધ્યાન રાખે છે. એમ જો આપણે આવું ટ્યુશન ચાલુ કરશું ને તો આવા ઉદાહરણો ઘણા છે. તમને વાત કરું માખેલ ગામના અહીંયા જો ભાઈઓ હોય તો એમને ખબર હશે, મારા લોકોએ 9-10ની હાઈસ્કૂલ સરકારની મંજૂરી વગર ગામના લોકોએ ફાળો કરીને શરૂ કરી હતી. અમારી સંસ્થાએ અડધા પૈસા, માનો કે એમાં ઘણી સંસ્થાઓ પણ ટેકો દેનારી હોય છે, માનો કે એમને બેન્ચીસ ખૂટતી હોય, ખુરશી, પંખા, આ બધું એ સંસ્થાઓ આપતી હોય છે. અડધો શિક્ષકનો પગાર પણ સંસ્થાઓ આપતી હોય છે. માનો કે આપણે દૂધ ડેરી વાળા ઘણા છે એ આપતો હોય, એમ આપણે એવા દાતા પણ મળી જશે. જો આપણે આવી શરૂઆત કરશું ને તો ખરેખર ઘણું થઈ જાય. હું તો એમ કહું કે આ મોટા કાર્યક્રમો ન કરો, આવા તાયફા ન કરી, આપણે સાદો કાર્યક્રમ કરી, પણ શિક્ષણ ઉપર જો ધ્યાન દેશું તો મને નથી લાગતું કે આપણે આવી કચાશ રહે. બાકી બધાને મારા જય ભીમ, નમન. અને મને જે આ બોલવાનો મોકો આપ્યો અને મને જે આટલી વાર સાંભળ્યો એ બદલ આપ સર્વેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. જય. પછી નાથ ભગવાન
કોંગ્રેસ ન ઓલાય ઘરથી 5,000 રૂપિયા કરો મારો લખવાનો એમ નહીં કોંગ્રેસ ન ઓલાય બહુ બહુ કાંઈ નહીં થાય કોંગ્રેસ ન ઓલાય ના ઘરથી 5,000 રૂપિયા કરો તો બધું થાય ફોર્મ ભર્યા છે એમને અમે ભૂટકીયા સમાજવાડી ખાતે આપણે અહીંયા રહેવાની સગવડ છે, નાવા ધોવાની સગવડ છે, સંડાસ બાથરૂમની સગવડ છે, ગાદલણ ગોદલણ ઓછીકાની સગવડ છે. હવે અમે એ બધાને કેવડાવ્યું છે. સંગઠન તરફથી અમે મેસેજ એ મૂક્યો છે કે આમ તમે જે બાળક પરીક્ષાની તૈયારી કરવા માંગતું હોય એને તમામ જેટલા પણ પુસ્તક જોઈએ એને ખાલી એક જમવાની તકલીફ રહી ને ખાલી, બાકી તો બધી સગવડ આપણી પાસે છે જ. તો એ અમે કીધું કે ભાઈ 500,000 રૂપિયા જે બાળક ભણે એને ફી રાખે, બાકી અમે સમાજ પાસે જઈને અમે તમારા માટે માંગશું પણ બધું એ બી કરશું અમે, બરાબર, પણ તમે અહીંયા આવીને ભણો અને અહીંયા આવીને પરીક્ષા આપો. એના માટે જો બાળકો તૈયાર થાય, અમે એમ કીધું કે 20 બાળકો જો અહીંયા આવે, માની લો કે પરીક્ષાને 4 મહિનાની વાર છે, 5 મહિનાની, તો 20 બાળકો જે માહોલમાં એકાદમાં રહીને અહીંયા ભણી શકે એવું ઘરે નહીં ભણી શકે. તો એના માટે મેં કીધેલું છે. તો જો બાળકો અહીંયા આવતા હોય તમે બધી સગવડ એમને આપવા માંગીએ અને રસોડા ખાલી એક રસોડાની વ્યવસ્થા કરીને એ મેં બધું થઈ જાય, સમાજ બધું કરી લે. વસ્તુ એક છે કે આની આપણા ધારો કે 15 કે 20 બાળકો આપણે અહીં મૂક્યા ક્લાસિક માટે મૂક્યા ને, આપણે એને ટ્યુશન ક્લાસિક માટે મૂક્યા ને. હવે એની અંદર નિવૃત્ત શિક્ષક કે કોઈ એવો નિવૃત્ત કર્મચારી કે જેને શિક્ષણનું જ્ઞાન લગભગ ને હોય, એ માણસ એક માણસ તો આપણને ખપે ને, ટ્રેનિંગ ગ્રાહપતિ કે એને એનો સહયોગ લેવો પડે. એને કાંઈક આપણે થોડું ઘણું વેતન 1,000 રૂપિયા 1,500 રૂપિયા બાળકની ફી કોઈ ફી નથી અને દરેક વાલી આ ફી ઉપાડી એના માટે વાત કરું. અમે એક માણસને એવો રાખેલો છે કે ગૃહપતિ ટાઈપનો, એમને મહિને જેટલા દિવસ ભણે 2 મહિના 4 મહિના કે 6 મહિના બાળકો અહીંયા અભ્યાસ કરે પરીક્ષાને, દર મહિને એક માણસને 5,000 રૂપિયા આપણે મિટિંગ દરમિયાનમાં નક્કી કરેલા છે કે એને બાળકોની ધ્યાન રાખવાની, હાજરી બાળકોની પૂરવાની, રજિસ્ટરમાં ચોપડામાં લખવાનું, બાળક અહીંયાથી બહાર જાય તો એની બી નોંધ રાખવાની, એની સાંજ સવાર એની તપાસ કરવાની કે બાળક અહીંયાથી ગયું નથી બહાર. તો એના માટે પણ અમે સંગઠને 5,000 રૂપિયા માટે માણસ રાખી કે તને મહિને 5,000 આપો. પણ સાહેબ એક ચોકીદાર છો ને, હું વાત છે નહીં કરું છું. આ જે શિક્ષણની જે અધુરાશ છે તમારા મારા બાળકની અંદર શિક્ષણની અધુરાશ છે એ પૂરી કોણ કરશે? એ તો એક ગ્રાહપતિ ચોકીદાર તરીકે એની કે સાર સંભાળ શિક્ષણ માટે નહીં, અહીંયા જે કરીએ એ તો ભણેલા ગણેલા છે, સરકારી એ તો સરકારી નોકરીની તૈયારી કરતા એના માટે કોઈ નથી. સક્સેસ જાય એની વાત છે કે પરીક્ષા આપે અહીંયા તૈયાર થાય, બીજાની સાથે ટકે ને પરીક્ષા આપે. અમે એમને એ બી કહે કે કદાચ 20-25,000 50,000 મહિનાના 25,000 દેવા થાય ને કોઈ બહારથી કોઈ એને અને અભ્યાસ માટે જો આવતા હોય તો એ બી અમે કરવા તૈયાર છે, પણ બાળકો તો પેલા આપણે આવવા જોઈએ. 20 બાળકો આવે તો અમે ચાલુ કરવા માંગીએ, હજુ સુધી કોઈ બાળક કોઈ નોંધાણા નથી. ગ્રાહપતિ તરીકે તો આપણે ગમે એ આપણા બાળક અહીંયા આવી અને ભણે અને ઘરે ભણે તૈયારી કરે એમાં ઘણો ફરક. તો આપડા કદાચ અહીંયા 50 બાળકો 5 બાળક ગવર્મેન્ટમાં લાગે ને તોય આપણા માટે સફળતા છે. હવે સમગ્ર 12-18 ગામની નાથ ભગવાનને મારા વંદન, સાથે સાથે પરમ પૂજ્ય આદરણીય મુરબ્બી અને મારા વડીલ એવા જેઠીદાસ બાપુના ચરણોમાં મારા વંદન, અને શ્રી વાગડ જોશી ગુર્જર મેઘવતી સમાજ સુધારણા સંગઠનના પ્રમુખ અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ માનનીય શ્રી પંકજભાઈ પરમાર, સંગઠનના પ્રમુખ શ્રી મુકેશભાઈ પરમાર તથા સર્વ મારા સંગઠનના સાથી મિત્રો. આ એક આપણો પરિવાર છે અને અહીં હું તો એક નાનો બાળ કહેવાઉં, અને અહીં જે કંઈ બેઠા છે એ મારાથી વડીલો છે, અને એ વડીલો પાસેથી અમારે તો મેળવવાનું હોય, અમારે એમને કંઈ માર્ગદર્શન આપવાનું ન હોય. આજે હવે જેઠીદાસ બાપુ છે ઉદાહરણ તરીકે, જેઠીદાસ બાપુ પાસેથી જ્ઞાન અમારે મેળવવાનું હોય, જેઠીદાસ બાપુને અમારે જ્ઞાન ના આપવાનું હોય. એવી રીતે અહીં જે કંઈ બેઠા છે એ બધા પીઢ અગ્રણીઓ છે જેમણે વર્ષોથી
જે આપણા બાપ દાદાઓ શું હતા અને કેવી પરિસ્થિતિમાંથી આ સ્ટેજે પહોંચ્યા છીએ એ બધું ભાથું લઈને બેઠા છે અને એમને તમામને બધાની માહિતીની બધાને ખબર હોય છે, જેથી મારે કંઈ અત્યારે સૂચન આપવાની જરૂર ન હોય. અને જે શિક્ષણ ક્ષેત્રે જે કંઈ કામગીરી થઈ રહી છે એની અંદર મારો જ્યાં કામ હોય તન મન ધનથી જ્યાં કાંઈ પણ મારી સહયોગની જરૂર હશે ત્યાં હું સહયોગ આપવા ખાતરી આપું છું. અસ્તુ. અને સંગઠનના પ્રમુખશ્રીને એક મારો વિચાર રજૂ કરું છું, જો શક્ય હોય તો રાપર મધ્યે આપણી કન્યા છાત્રાલય જે ચાલુ છે એ અત્યારે બંધ હાલતમાં છે. જે રાપર તાલુકાની કન્યાઓને બાળાઓના જ્યારે સ્કૂલો ચાલુ થઈ ત્યારે મને અવારનવાર, હું રાપરમાં રહેતો હોય, અવારનવાર રાપર તાલુકાના અનેક ગામડાઓમાંથી ફોન આવતા કે રમેશભાઈ આપણી છાત્રાલય ચાલુ છે તો આપણી છોકરીઓને મૂકી શકીએ. તો હું પ્રમુખ સાહેબને વિનંતી કરું છું કે જે રાપર મધ્યે જે આપણી છાત્રાલય ચાલુ છે એને ચાલુ કરાવવા માટે માન્ય ધારાસભ્ય, સંસદ સભ્ય શ્રી, સમાજ કલ્યાણ જ્યાં કાંઈ જરૂરિયાત ઊભી થાય અને જેમ દરેક જગ્યાએ જઈ અને આપણી રાપર મધ્યે જે કન્યા છાત્રાલય ચાલુ રહેશે ને તો રાપરની અંદર અત્યારે એક છોકરીઓ માટે 9 થી 12 સુધી સરસ્વતી કન્યા વિદ્યાલય, જેની અંદર ₹1 પણ એડમિશનની ફી નથી ભરવી પડતી, મફત શિક્ષણ મળી જશે. એની સાથે સાથે એકતાનગર મધ્યે મહિલા કોલેજ ચાલુ થઈ છે, આર્ટ્સ અને કોમર્સ, એટલે કોમર્સ સુધીનો અભ્યાસ આપણી બાળાઓને અહીં રાપર મધ્યે જ મળી જાય એમ છે. અને આપણું મોટા ભાગનું ક્ષેત્ર જોઈએ તો આપણા બાળકો જે છે આર્ટ્સ અને કોમર્સના ક્ષેત્રમાં વધુ પડતા છે. તો જેથી દીકરીઓને આપણે બહાર પણ ના મૂકવી પડે અને રાપર મધ્યે જ ચાલુ થઈ જાય. ફક્ત એક રાપર મધ્યે આપણી જે છાત્રાલય છે એ 9 થી કરી અને કોલેજ કક્ષા સુધીની મંજૂરી મળી જાય એવા પ્રયત્નો આપના મારફતે થાય એવી હું અપેક્ષા રાખું છું. અને આપ સૌએ મને સાંભળ્યો અને મને જે બોલવાનો મોકો આપ્યો તે બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર. આપણે શું કરવું જોઈએ? પહેલાં તો અત્યારનું જે શિક્ષણ છે, જે સરકારની નીતિ છે, એ શિક્ષણની નીતિ અત્યારના સમય પ્રમાણે સર્વશ્રેષ્ઠ નીતિ છે. બાકી આપણે એમાં જાગૃતતા લાવવી જોશે. હું પ્રાગપરની વાત કરું, અમારી પ્રાગપર કુમારને કન્યા શાળામાં એટલા ટેલેન્ટેડ શિક્ષકો છે જે 60-70 હજાર પગાર લે પણ યોગ્ય છે. અમારે અત્યારે હાલ નવોદયનો પરીક્ષાનો કાર્યક્રમ ચાલુ છે. પ્રાગપરના વિનોદભાઈ પટેલ શિક્ષક છે, એ 7 બાળકોને દરરોજ 2 કલાક ફ્રીમાં ટ્યુશન આપે છે. પાછા ના જાય તો મને ફોન કરે, ભરતભાઈ તમારી દીકરી નથી આવી. જો આપણે નિશાળમાં જઈ ખટપટ ઉત્પન્ન ના કરી, શિક્ષક સાથે સંબંધો કેળવી, શિક્ષક સાથે સારું વર્તણૂક કરી તો શિક્ષક આપણો પોતાનો જાતે કોન્ટેક્ટ કરશે કે ભાઈ તમારું બાળક આ કરે છે, આ કરે, અભ્યાસ કરે છે. દરેક વાલીઓ આપણે શાળામાં જઈએ અને શિક્ષકોને સમજીએ, એમને જાણીએ અને એને હૂંફ આપીએ. હમણાં પ્રાગપર શાળામાં એક પ્રશ્ન બન્યો હતો, સાહેબે જરાક માર્યું, સીધો એ માણસ શું કહ્યું, હું ફરિયાદ કરવા જાય. બધા 10-15 જણા આગેવાનને ભેરા કરીને સમજાવ્યો કે ફરિયાદ નહીં, મારીઓનું કારણ શું, તો એને ગાળો લખી દે. તો સાહેબ મારે શું કરે, એ વાતાવરણ આપણે ન જઈએ, એને પ્રોત્સાહન આપીએ. કદાચ મારકૂટ કરીએ તો કોઈ સારા ભાવ માટે એને સુધારવા માટે કર્યું હશે. આપણે મોટા ભાગના આપણી સમાજ છે ને કાયદાનો સીધો ઉપયોગ કરે છે, તારું આમ કરી નાખે, તારું ફલાણું કરી નાખે. આ વસ્તુ ના કરીએ, જે કર્મચારી છે એને સાથ સહકાર આપીએ. અને જે આપણે હવેના જે કાર્યક્રમ કરવા જઈએ ને, બરાબર, આપણી સમાજમાં એટલા ટેલેન્ટેડ બાળકો પડ્યા છે, એ જ્યારે સમાજ કાર્યક્રમ કરશે, જ્યારે બોલશે ને ત્યારે સમાજને ખબર પડશે ના ના અમારા સમાજના બાળકો છે. પણ આ ક્યારે થશે? જ્યારે કોઈ પણ સારો કાર્યક્રમ થશે એને આપણે પ્રોત્સાહન આપશું અને સમાજમાં જે વિરલા છે એને જે જગ્યા મળશે ત્યારે આપણી સમાજને ખબર પડશે ના ના આપણી સમાજમાં આવા બાળકો છે. સમાજને પણ આપણે ખબર નથી કે જે બાળકો જે બોલશે ને ત્યારે આપણને ખબર પડશે ના ના આ ક્યાંથી આવ્યા. એટલે આપણે આ કાર્યક્રમ થાય આમાં પૂરો સહકાર આપીએ, એ જ મારી વિનંતી. આમાં બેટા આપણે એક લક્ષ્યને પ્રાપ્ત કરવાનું છે. કોઈ શું કરે, આજે મેં શરૂઆતમાં વાત કરી, એ શાળાની અંદર, કન્યા શાળાની અંદર અમે પ્રેમથી એટલું ભાઈ એટલું ખર્ચો નથી થતો, એટલી અવગણતા નથી પડતી. જે ભણવું છે ને, અમે ભણ્યા આંકડાના ગોળીવાર વેચીને આ પીવડા ભણવું છે ને, જેમ ઘોડો મેં એક વાત કરી, ઘોડો કશો થાય એનો માલિક એને વાવડે લઈ જાય, એને પાણી પાવું હોય, પીવું હોય તો જ પીએ, કાંઈ પ્રાણાયામ પાણી તો પીએ નહીં. એમ આપણી જે આ સંગઠન છે
એને જે રચના બનાવી છે એ લોકો પાસે ભાઈ સંખ્યા પૂરી થતી વિટંબણા તો જો એ લોકો બધો ખર્ચો કરવા તૈયાર છે. આપણે એ તો આપણી સાથે ઉપર હાથો રાખો કે આપણે આટલા 15-20 બાળકો અહીંયા પહોંચતા નથી કરતા. ટેકનિકલ જે પરીક્ષાઓ દેવાની છે પોલીસની વાયરમેનની જે તે તો આ બધી અગવડ ન થાય. તો જેમ ભાઈ ભરતભાઈ કીધું કે ભાઈ શાળામાં તમે જાઓ તો તમે અબ્રાહમ લિંકનની વાત સાંભળીએ છે. અમેરિકાનો રાષ્ટ્રપતિ બની ગયો એને એના શિક્ષકને પત્ર લખ્યો, અપાર લખી કે મારા બાળકને હું મૂકું છું તો તું એને બઠાડજે, ત્યાં જરૂર પડે તો એને માર્ગદર્શન આપજે, એને સમજ આપજે, એને ઠોકર ખાય તો એને ઊભો કરી નાખજે તાત્કાલિક, એને ઠોકર ખાવા દેજે, ઠોકર ખાય તો ખબર પડે કે માણસ પડી જાય તો પછી ઊભો થાય. એટલે શિક્ષણ માટે આ જે લોકો પ્રયાસ કરી રહ્યા છે એને ધન્યવાદ દેવાય. અને શિક્ષણ છે ને એ બધા તમામ આપણે જે દવા હોય આપણે એ તમામ દવાનું ઔષધ છે એ શિક્ષણ છે. એ શિક્ષણ સારું હશે તો સમૂહ લગ્ન થશે, સમાજમાં દૂષણ દૂર થશે, વ્યસન ઘટશે. એટલે શિક્ષણ છે એ મહત્વનો પાયો છે. એ શિક્ષણ થકી આપણે બધા ઉભરા છીએ. આપણા જે આંબાલાલ માસ્ટર બોલે રહ્યા, આપણા પત્રકાર છે, આ ભાઈ રમેશ ચાવડા, એ બધું આ શિક્ષણ થકી બધું બન્યું છે. શિક્ષણ હતું ત્યારે આ નાનજીભાઈ છે, આ બધા ઘણા કર્મચારીઓ આ બધા વાતો કરે છે એ શિક્ષણ થકી છે. તો આપણે જે પણ કામ કરી રહ્યા છીએ એ આપણા સમાજ માટે કરી રહ્યા છીએ. સમાજ સુધરે તો જ આપણે આગળ વધશું. એટલે સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે એવા પ્રયત્ન કરીશું. મારી વિનંતી કરવામાં આવે છે કે જમી અને 12 ગામના જેટલા નાતીલા કોઈ પણ જતા નહીં અને અડધો કલાકનો ટાઈમ કાઢી અને દિવાળી ઉપર આપણે અમુક થોડાક પ્રશ્નો છે અને એની ચર્ચા કરે, અડધો કલાક બેસી અને જમીને પછી અહીંયા અડધો કલાક 12 ગામની નાતના જેટલા સભ્યો છે 12 6 કયો હવે 18 તો મારાથી ના કહેવાય ને, મારાથી ના કહેવાય હા. સભ્યોને વિનંતી તમામ સંગઠનના સભ્યો હાજર રહે અને આપણે દિવાળીના કાર્યક્રમમાં કેવી રીતે સારી રીતે પાર પાડીએ એના માટે આપણે આયોજનની ચર્ચા કરશું. પછી આ જમીને પછી અહીંયા બેહવાનું છે ને